Co-presented by ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. Co-powered by YC Electronics Private Limited, Beyond Imagination, RE Components Private Limited, Tourism Corporation of Gujarat Limited. Special partners Narmada Biochem Limited, Euro Premium Solar, केवल किरण क्लोथिंग लिमिटेड. हेम्पर आपके लिए तो है. एक्सारो पैशन फॉर इनोवेशन. एडवाइजरी पार्टनर DNV बिजनेस कंसल्टिंग. ऑटोमोबाइल पार्टनर गैलोप्स हुंडई एंड सिल्वर पार्टनर. Z24 કલાક મહાસન્માન 2021. હું છું મિહિર રાવલ આપની સાથે અને આજનો આ કાર્યક્રમ ખાસ છે સૂક્ષ્મ લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો સાથે જોડાયેલા એ માંધાતાઓને સન્માન કરવાનો આજનો કાર્યક્રમ છે. અને આજના કાર્યક્રમમાં જે કોઈ પણ મહાનુભાવો અમારી સાથે જોડાયા છે સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજના કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત થવાના છે. થોડી જ વારમાં તેઓ આપણી વચ્ચે પહોંચશે અને આજે ઘણી બધી બીજી પણ ચર્ચા કરીશું. એ માંધાતાઓનું સન્માન પણ કરીશું કે જેમણે કોરોનાનો કપરો કાળ હતો, અઘરો સમય હતો સૌ કોઈ માટે, તેમ છતાં દરેક માટે એ સમયમાં પણ ગુજરાતને એક નવી દિશા બતાવી છે. એક પ્રગતિના પંથ પર તેજ રફતારથી ચાલી રહ્યું છે ગુજરાત. આજે જ્યારે ઝી મહાસન્માન 2021 Z24 કલાક કરી રહ્યું છે, કો-પ્રેઝન્ટેડ બાય ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ and State Bank of India, co-powered by YC Electronics Private Limited, Beyond Imagination, RE Components Private Limited, Tourism Corporation of Gujarat Limited, Special Partner Narmada Biochem Limited, Euro Premium Solar, केवल किरण क्लोथिंग लिमिटेड, हेम्पर शॉपी, हाउस ऑफ सैनिटरी पैड्स, एक्सारो पैशन ऑफ इनोवेशन, एडवाइजरी पार्टनर DNV बिजनेस कंसल्टिंग, ऑटोमोबाइल पार्टनर गैलोप्स हुंडई, सिल्वर पार्टनर सलामती सिक्योरिटी एंड पर्सनल फोर्स लिमिटेड, रत्नाकर फर्टिलाइजर इंडस्ट्रीज, રમાના સેફ્ટી એન્ડ સિસ્ટમ્સ લિમિટેડ અને બુલબેલ એકેડેમી. આજનો આ કાર્યક્રમ ખાસ છે અને આજના કાર્યક્રમમાં જ્યારે થોડી જ વારમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત થશે અને આજના કાર્યક્રમમાં પવિત્ર વિકાસ યાત્રાધામ વિકાસ બોર્ડ આપણી સાથે જોડાયેલું છે ત્યારે તેમની એક ખાસ અહેવાલ આજના કાર્યક્રમમાં આપની વચ્ચે પ્રદર્શિત કરશું. કેન વી હેવ ધ એવી પ્લીઝ? ગુજરાતના નડિયાદ જિલ્લામાં આવેલ તીર્થધામ ડાકોર લોકડાઉન દરમિયાન તારીખ 22 માર્ચ 2020ના દિવસથી સંપૂર્ણ બંધ કરવામાં આવ્યું અને આ દરમિયાન ભગવાનના ભોગમાં પણ મર્યાદા રાખવામાં આવી. કોરોનાની અસર હળવી થતાં જ તારીખ 19 ઓગસ્ટ 2020ના દિવસથી ડાકોર મંદિરના દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા. સાથે સાથે સરકારની ગાઈડલાઈન મુજબ સંપૂર્ણ મંદિરને રોજ 6 વાર સેનિટાઈઝ કરવામાં આવતું. પરિસરમાં આવતા ભક્તોને સંપૂર્ણ સેનિટાઈઝ કરીને જ પ્રવેશ અપાતો. સાથે એમને ફરજિયાત માસ્ક સાથે પ્રવેશ મળે તે માટે માસ્કનું વિતરણ પણ કરવામાં આવ્યું. મુલાકાતીઓ અને શ્રદ્ધાળુઓનું થર્મલ ગન દ્વારા ટેમ્પરેચર માપીને જ એમને પ્રવેશ અપાય અને એમની વચ્ચે પૂરતું સામાજિક અંતર જળવાય એનું ધ્યાન રાખવામાં આવ્યું. મંદિરના ટ્રસ્ટે ભક્તોને આયુર્વેદિક ઉકાળા અને હોમિયોપેથીની ગોળીઓનું વિતરણ કર્યું. આજે ડાકોરની ધોળી ધજાઓ ફરી લહેરાવા માંડી છે. ડાકોરના આ ન્યૂ નોર્મલનો શ્રેય જાય છે ડાકોર મંદિર ટ્રસ્ટ અને પવિત્ર યાત્રાધામના સંનિષ્ઠ પ્રયાસોને. ખૂબ ખૂબ સ્વાગત છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ચૂક્યા છે. ખૂબ ખૂબ સ્વાગત છે સર આપનું. સૂક્ષ્મ લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો સાથે જોડાયેલા એ માંધાતાઓનું સન્માન આજે આપણે Z24 કલાક પર કરી રહ્યા છીએ. આપ જોઈ રહ્યા છો Z24 કલાક. હું છું આપની સાથે મિહિર રાવલ અને આજનો આ કાર્યક્રમ ખાસ છે. આજે જ્યારે આપણે સૌ કોઈ અહીંયા ઉપસ્થિત થયા છે અને આપણી વચ્ચે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત છે ત્યારે આજના કાર્યક્રમની શરૂઆત કરીએ અને હું વિનંતી કરીશ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને કે તેઓ સ્ટેજ પર અમારી સાથે આ કાર્યક્રમમાં આવે. સાથે જ ઝી મીડિયાના CEO અને એડિટર ઇન ચીફ હું પુરુષોત્તમ વૈષ્ણવજીને પણ વિનંતી કરીશ અને Z24 કલાકના એડિટર દીક્ષિત સોનીને પણ વિનંતી કરીશ તેઓ અમારી સાથે સ્ટેજ પર સ્થાન ગ્રહણ કરે. આજનો આ કાર્યક્રમ ખાસ છે અને સૌ કોઈનું સ્વાગત છે. Z24 કલાક સર્વેનું સ્વાગત કરી રહ્યું છે આજના આ કાર્યક્રમમાં. આજે આ કાર્યક્રમમાં ખાસ અમદાવાદના મેયર કિરીટભાઈ પરમાર પણ ઉપસ્થિત છે. ખૂબ ખૂબ સ્વાગત છે કિરીટભાઈ આપનું. સાથે જ ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ પણ ઉપસ્થિત છે. ખૂબ ખૂબ સ્વાગત છે મેમ આપનું. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ પણ ઉપસ્થિત છે. સર આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. શાસક પક્ષના નેતા ભાસ્કરભાઈ ભટ્ટ પણ અને દંડક અરુણસિંહ રાજપૂત પણ ઉપસ્થિત છે. ત્યારે સૌ કોઈનું સ્વાગત છે અને માનવંતા મહેમાનોનું ખાસ સ્વાગત છે આજના કાર્યક્રમમાં. આજનો કાર્યક્રમ Z24 કલાક મહાસન્માન 2021. જ્યારે આજે કોરોનાનો કપરો કાળ 2020નો સૌ કોઈએ જોયો છે અને ત્યારબાદ આજે આપણે સૌ કોઈ એકઠા થયા છે. ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ આ મહાસન્માનનો કાર્યક્રમ કરી રહ્યું છે. ત્યારે કોઈ પણ કાર્યક્રમની શરૂઆત આપણે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે કરતા હોઈએ છીએ અને આજનો આ કાર્યક્રમ પણ ખાસ છે
ત્યારે આજના કાર્યક્રમની શરૂઆત પણ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે કરીએ. હું વિનંતી કરીશ ગુજરાતના લોકપ્રિય નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને, ઝી મીડિયાના CEO પુરુષોત્તમ વૈષ્ણવજી અને ઝી 24 કલાકના એડિટર દીક્ષિત સોનીને કે આજના કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરે અને આશા રાખીએ કે આ દીપ આપણા કોરોનાના સમયમાં અંધકારને દૂર કરીને પ્રકાશ લાવે. સાથે જ અમદાવાદના મેયરને વિનંતી કરીશ તેઓ પણ અમારી સાથે ઉપર ઉપસ્થિત થાય. ડેપ્યુટી મેયરને પણ વિનંતી કરીશ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને પણ ઉપસ્થિત કરીશ અને સાથે સાથે નાયબ મુખ્યમંત્રી શ્રી આભાર પુરુષોત્તમ સર અને દીક્ષિત સોની સર. આજના કાર્યક્રમની જ્યારે વાત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને અમે લોકોએ કરી હતી, જ્યારથી તેમની સાથે વાતચીત ચાલતી હતી ત્યારથી તેઓ ખૂબ જ ઉત્સાહિત હતા કે ક્યારે ઝી 24 કલાકના કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત થાય અને આજે જ્યારે તેઓ કિંમતી સમય કાઢીને અમારી વચ્ચે ઉપસ્થિત થયા છે, હું વિનંતી કરીશ ઝી મીડિયાના CEO અને એડિટર ઇન ચીફ પુરુષોત્તમ વૈષ્ણવ સરને કે તેમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે આજે જ્યારે નાયબ મુખ્યમંત્રી આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. ખાસ આ કાર્યક્રમ જ્યારથી પણ કોન્સેપ્ચ્યુલાઇઝેશન એનું કરવામાં આવ્યું હતું, કોન્સેપ્ટ અમે લોકોએ જ્યારે નાયબ મુખ્યમંત્રી શ્રી સાથે ખાસ આજનો આ કાર્યક્રમ અમે ડિસ્કસ કર્યો હતો ત્યારથી તેઓ અતિ ઉત્સાહિત હતા અને આજે જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે ત્યારે તેમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે ઝી મીડિયાના CEO અને વિનંતી કરીશ કે તેઓ આજે જ્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત થયા છે. ખૂબ ખૂબ આભાર નીતિન સર, આપ આજે અમારી વચ્ચે આ કાર્યક્રમમાં ઉપસ્થિત થયા છો, ખૂબ ખૂબ આભાર. આ સાથે જ અહીં માનવંતા મહેમાનો પણ ઉપસ્થિત થયા છે ત્યારે અમદાવાદના મેયર કિરીટ પરમારનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ અમારા સ્થાનિક પ્રતિનિધિ અર્પણ કાયદાવાલાને કે તેઓ જ્યારે અમદાવાદના મેયર આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે ત્યારે અર્પણ કાયદાવાલાને વિનંતી કરીશ કે તેઓ તેમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. આજનો આ કાર્યક્રમ જ્યારે અમદાવાદના નવનિર્વાચિત મેયર પણ આપણી વચ્ચે ઉપસ્થિત હોય અને તેઓ પણ આપણી વચ્ચે છે ત્યારે તેમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે અર્પણ કાયદાવાલાને વિનંતી કરીશ. ખૂબ ખૂબ આભાર સર, આપ અમારી વચ્ચે ઉપસ્થિત થયા છો. અમારી વચ્ચે ડેપ્યુટી મેયર પણ ઉપસ્થિત છે. ડેપ્યુટી મેયરને પુષ્પગુચ્છથી સ્વાગત માટે વિનંતી કરીશ. અમિત રાજપૂતને, અમારા સ્થાનિક પ્રતિનિધિ અમિત રાજપૂત તેમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે અને તેમને આવકારે આજના આ કાર્યક્રમમાં. ત્યારે આજનો આ કાર્યક્રમ ખાસ છે અને જ્યારે અમદાવાદના સર્વે અહીં શાસનાધિકારીઓ ઉપસ્થિત થયા છે ત્યારે ખૂબ ખૂબ આભાર. ડેપ્યુટી મેયર, આપ પણ અમારા કાર્યક્રમમાં ઉપસ્થિત થયા છો. આપણી વચ્ચે જ્યારે અમદાવાદના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ પણ ઉપસ્થિત છે ત્યારે તેમનું પણ પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે હું અમારા સ્થાનિક પ્રતિનિધિ ગૌરવ પટેલને વિનંતી કરીશ કે તેઓ અહીં ઉપસ્થિત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. તેઓ જ્યારે આપણી વચ્ચે અહીં ઉપસ્થિત થયા છે. ખૂબ ખૂબ આભાર સર, આપ પણ અમારી વચ્ચે અહીં પધાર્યા છો અને આપનો ખૂબ ખૂબ આભાર. અમદાવાદના દંડક અરુણસિંહ રાજપૂત પણ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે ત્યારે તેમનું પણ પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે હું અર્પણ કાયદાવાલાને વિનંતી કરીશ કે તેઓ અહીં આવે અને દંડક અરુણસિંહ રાજપૂત આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે તેમનું પણ પુષ્પગુચ્છથી સ્વાગત કરે. ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે આ કાર્યક્રમમાં જોડાવા બદલ. ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક જ્યારે આ કાર્યક્રમ કરતી હોય અને MSME સેક્ટરના એ મહાનુભાવો આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે ત્યારે સૌ કોઈનું ઝી 24 કલાક અહીંથી સ્વાગત કરે છે અને નાયબ મુખ્યમંત્રી ખુદ આપણી વચ્ચે આવ્યા હોય, અમદાવાદના મેયર સહિતના પદાધિકારીઓ આપણી વચ્ચે ઉપસ્થિત હોય અને આટલી મોટી સંખ્યામાં જ્યારે અહીં મહાનુભાવ ઉપસ્થિત હોય, હું ઝી મીડિયાના CEO અને એડિટર ઇન ચીફ પુરુષોત્તમ વૈષ્ણવને વિનંતી કરીશ કે તેઓ સર્વેનું શાબ્દિક સ્વાગત કરે અને ઓપનિંગ નોટ આપે. સર. मंच पर विराजमान गुजरात के उप मुख्यमंत्री भाई नितिन भाई पटेल और नवनिर्वाचित मेयर साहब और अहमदाबाद और गुजरात के वो यशस्वी उद्योगपति, वो एंटरप्रेन्योर जिनकी वजह से पूरी दुनिया कहती है कि गुजरात के लोगों के खून में व्यापार है. आप सब लोगों का मैं तहे दिल से स्वागत करता हूँ. जी 24 कलाक और 24 हमारा जी मीडिया प्रारंभ से समाज में जो अच्छा हो रहा है, जो सकारात्मक हो रहा है, उसको स्थान देने में विश्वास करता है. और उसी कड़ी में हम लोगों ने पिछले साल से ये सिलसिला प्रारंभ किया कि चाहे चिकित्सा के क्षेत्र में हो, चाहे उद्योग के क्षेत्र में हो, व्यापार के क्षेत्र में हो, तकनीक के क्षेत्र में हो, शिक्षा के क्षेत्र में हो, जो भी अच्छा कर रहा है उसको हम सम्मान दें, उसको प्रोत्साहन दें. और उसी कड़ी में आज हमारे गुजरात के जो लघु उद्योग
उन सबको हम एक मंच दे रहे हैं और उनको एक प्रोत्साहन देने के उद्देश्य से ये कार्यक्रम आयोजित कर रहे हैं कि उन सबका हम सम्मान कर सकें और बता सकें कि गुजरात के खून में जो आप उद्योग कहते हो, व्यापार कहते हो, एंटरप्रेन्योरशिप कहते हो, वो इन लोगों के कारण है जिन्होंने छोटे से स्तर पर अपना व्यापार प्रारंभ किया और धीरे धीरे उसे वटवृक्ष की तरह ऊंचाइयों पर पहुंचाया। मैं राजस्थान का रहने वाला हूं। राजस्थान माइनिंग में अच्छा काम करता है, मिनरल्स में अच्छा काम है, मार्बल, ग्रेनाइट, बाकी का कारोबार। वहाँ पर जितनी भी मशीनरी आती है, जब भी पता करता हूँ कि सब गुजरात से आ रही है। चिकित्सा के क्षेत्र में जब बात होती है, जितने बड़े हॉस्पिटल्स हैं कि सब बेसिक सप्लाई लाइन गुजरात से है हमारी। किसी भी इंडस्ट्री का बेस सब ढूंढ लें तो उसका बेस गुजरात में मिलता है। उसके लिए गुजरात के लोग और गुजरात के उद्योगपति बधाई के पात्र हैं। इस संपूर्ण देश में औद्योगिक क्रांति को अगर मायने दिया है, औद्योगिक क्रांति को अगर सफल बनाया है, तो वो गुजरात के उद्योगपतियों के कारण से है, क्योंकि गुजरात के उद्योगपतियों ने उन इंडस्ट्री का बेस यहाँ तैयार कर दिया। आज चाहे दक्षिण भारत में आप कोयम्बटूर चल जाएं, इंडस्ट्रीज की दृष्टि से वो बड़ा उच्च स्थान रखता है, टेक्निकल मशीनरी के क्षेत्र में बहुत उच्च स्थान है, लेकिन वहाँ की भी जो बेस लाइन है वो कहीं ना कहीं गुजरात से जुड़ी हुई होती है। तो ये बड़े गर्व की बात है। हमने जो ये महासम्मान का आयोजन किया, उसका पर्पज भी यही है कि जो समाज में ऐसे लोग जो छोटे स्तर पर अपना उद्योग प्रारंभ करके अब उसको एक मुकाम पे ले गए, उसको समाज के सामने लेकर के आए, एक एक्सपोजर दें, और मीडिया के माध्यम से उनको जो एक्सपोजर मिलेगा वो वास्तव में मायने रखता है। इसी कड़ी में अभी दीक्षित भाई ने एक अभिनव प्रयोग किया अडिकम गुजरात के नाम से। हर डिस्ट्रिक्ट में ये गए और हर डिस्ट्रिक्ट में जो वहाँ के स्थानीय उद्योग थे, वहाँ के स्थानीय लोग जो कि उस ज़िले के लिए अच्छा काम कर रहे हैं, बेहतर काम कर रहे हैं, उनको भी प्रोत्साहन दे करके इसी प्रकार से सम्मान समारोह आयोजित किया। और उसका परिणाम है कि आज अभी मुझे इनसे मेरी बात हो रही थी, लगभग 700 के करीबन ऐसे उद्योग इन्होंने आइडेंटिफाइड किए हैं जो कि यूनिक हैं और उस ज़िले के लिए वो एक पिलर के तौर पे साबित हो रहे हैं। तो इस चीज़ के लिए मैं दीक्षित भाई को बधाई दूंगा कि उन्होंने इस यूनिक कंसेप्ट को लेके गए और नीचे के स्तर पर से लेकर के और राज्य के स्तर पर जो उद्योग काम कर रहे हैं उन सबको प्रोत्साहन दे रहे हैं, उन सबको सम्मान दे रहे हैं। ये जो पिछला 1 साल गुजरा है, कोरोना का काल, ये बड़ा भयावह काल था। न हम समझ पा रहे थे, न देश की जनता समझ पा रही थी, न देश की सरकार समझ पा रही थी, न चिकित्सक समझ पा रहे थे, न हॉस्पिटल समझ पा रहा था कि आखिर करना क्या है। एक मात्र ऐसी बीमारी जिसमें माँ अपने बेटे को देख के डर रही थी, पत्नी अपने पति को देख के डर रहा था, भाई अपने भाई को देख के डर रहा था। समाज में एक अजीब सा डर व्याप्त हो गया था। अगर किसी को जुकाम भी हो गया, थोड़ा सा बुखार भी आ गया, तो पूरा घर उससे दूर हटके सिमट के बैठ जाता था। उस स्थिति में भी समाज जिंदा रहा, समाज मौजूद रहा। और समाज में मैं बधाई दूंगा उद्योगपति समुदाय को, उन्हीं लोगों ने समाज की बागडोर उठाई और समाज में जो पिछड़े लोग थे, जो दबे कुचले लोग थे, जो आधारहीन लोग थे, जो घर के बिना थे, रोजगार के बिना थे, उनको भी संबल उद्योगपति समुदाय ने ही प्रोवाइड किया। मुझे दीक्षित भाई बता रहे थे कि सब अहमदाबाद में किसी भी व्यक्ति को भूखा नहीं सोने दिया। यहाँ के उद्योगपतियों के स्थानीय समूह थे, उनके द्वारा भोजन की व्यवस्था की गई, सरकार के द्वारा व्यवस्था की गई और उनके द्वारा इस प्रकार की व्यवस्था की गई। अगर श्रमिक भी अगर 15 दिन भी अगर बेकार बैठा है तो यहाँ के उद्योगपतियों ने उनके लिए भोजन की व्यवस्था करी, उनके रहने की व्यवस्था करी, उनके किराए की व्यवस्था करी। गुजरात के उद्योगपति समुदाय ने जिस प्रकार से सकारात्मक रोल इस पिछले 1 साल में निभाया, वो वास्तव में काबिले तारीफ है। और ये मैं सिर्फ अहमदाबाद की बात नहीं कर रहा, अभी अडिकम गुजरात हमारा दीक्षित भाई हर ज़िले में करके आए। हर ज़िले की यही कहानी है कि उस ज़िले के अंदर चाहे आप कोरोना का इंस्टेंट अस्पताल की स्थापना करनी हो या क्वारंटाइन सेंटर बनाने हो या भोजन गृह बनाने हो, हर जगह उद्योगपति समुदाय के लोग आगे आए, उनका समूह आगे आया और भोजन की व्यवस्था, क्वारंटाइन सेंटर की व्यवस्था
और जो समाज में जो जिन लोगों को किसी भी प्रकार की चिकित्सा की जरूरत थी, वो सब आवश्यकताएं भी उद्योगपति समुदाय ने प्रोवाइड की। तो उस सब कामों के लिए वास्तव में उद्योगपति समुदाय का नमन करना बनता है। और विशेषकर जो लघु और उद्योग हैं, लघु और मध्यम उद्योग जो हैं, वो वास्तव में ज़्यादा बधाई के पात्र हैं। देखिए, बड़े उद्योग वृहद उद्योग हैं, वो तो उनकी अपनी क्षमताएं हैं, उनका अपना एक अपना क्षेत्रफल है, अपना एक आकार है, जिसमें कि वो सभी प्रकार के इस प्रकार के झटके सहन सकते हैं। लेकिन जो लघु और मध्यम उद्योग ने इस दौरान जो झटका सहा, जो व्यापार में नुकसान सहा, और उसके बावजूद वो खड़े रहे, और खुद ही नहीं खड़े रहे, अपने उन लोगों का भी उन्होंने चूल्हा जला के रखा जो श्रमिक उनके ऊपर निर्भर थे। तो उसके लिए वास्तव में उनको बहुत बहुत बधाई, और उसके लिए मैं उनको नमन करता हूँ। क्योंकि देखिए, गुजरात में क्यों कहते हैं कि साहब सरकारी नौकरी की कोई ज़रूरत नहीं। देश में जब ऑल इंडिया वैकेंसी निकलती है या राज्य की वैकेंसी निकलती है, तो हमारे राजस्थान के लोग, बिहार के लोग, दिल्ली के लोग, मध्य प्रदेश के लोग आकर के यहाँ पे वैकेंसी में सरकारी नौकरी के लिए फॉर्म भरते हैं। लोकल यहाँ का यूथ सरकारी नौकरी के प्रति उतना आकर्षित नहीं है जितना अन्य राज्यों का है। क्यों? क्योंकि यहाँ का लघु और मध्यम उद्योग स्ट्रांग है। वो व्यक्ति जो एक छोटी सी स्थिति में वो भी अपने दम पर उद्योग प्रारंभ करना चाहता है, खुद भी रोजगार लेना चाहता है और अपने साथ 10 अन्य साथियों को भी रोजगार देना चाहता है, और उसके माध्यम से एक कड़ी से कड़ी जुड़ती है और पूरा समाज एक तरीके से रोजगार प्राप्त होता है और समाज खड़ा होता है। और यही ताकत है गुजरात के लोगों की। गुजरात में जो संपन्नता आज दिखती है वो सरकार के माध्यम से नहीं है। सरकार पिछले 20 साल से अच्छा काम कर रही है, बहुत बेहतर काम कर रही है, बहुत अच्छी तरीके से उद्योगों को संरक्षण दे रही है, लेकिन उद्योग की स्थापना और उद्योग को चलाना यहाँ के लोगों की ताकत है, यहाँ के आम आदमी की ताकत है। और उस ताकत से ही उद्योग के माध्यम से गुजरात की अर्थव्यवस्था नंबर 1 अर्थव्यवस्था बनी हुई है। मैं उसके लिए भी आप लोगों को बधाई दूंगा। आज का हमारा आयोजन ऐसे ही मध्यम और लघु उद्योगपतियों को हम लोग प्रोत्साहन देने के लिए, उत्साह करने के लिए और उनको पुरस्कार देने के लिए आयोजन कर रहे हैं। मैं आप सब लोगों का इस आयोजन में तहे दिल से स्वागत करता हूं और धन्यवाद करता हूं नितिन भाई का कि अपने व्यस्त समय से वो समय निकाल करके हमारे बीच में आए और अपने गुजरात के जो उद्योगपति भाई हैं उनको प्रोत्साहन देने के लिए वो तैयार हुए। आप सब लोगों का बहुत बहुत धन्यवाद। આજે અસારવાના ધારાસભ્ય પ્રદીપભાઈ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે હું વિનંતી કરીશ સ્થાનિક પ્રતિનિધિ અમિત રાજપૂતને તેમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી। અસારવાના ધારાસભ્ય આપણી વચ્ચે ઉપસ્થિત છે, ખૂબ ખૂબ આભાર સર, આપ પણ સમય કાઢીને અમારી વચ્ચે ઉપસ્થિત થયા છો, ત્યારે આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે। આજનો આ કાર્યક્રમ ખાસ છે અને જ્યારે ગુજરાતની કમાન માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની હાથમાં હોય અને તેમની સફળ આગેવાનીમાં જ્યારે આપણું ગુજરાત નવા નવા આયામો સર કરી રહ્યું છે। કોરોનાનો કપરો સમય હતો અને તેમ છતાં ગુજરાત સતત પ્રગતિની દિશામાં આગળ વધી રહ્યું છે। અનેક ક્ષેત્રોમાં ગુજરાત નવા સોપાનો પણ સર કરી રહ્યું છે। ત્યારે આ સમયમાં ગુજરાતે કઈ રીતે પ્રગતિની દિશા પકડી રાખી અને કઈ રીતે ગુજરાત આગળ વધી રહ્યું છે તેના પર ઝી 24 કલાકે એક ખાસ અહેવાલ તૈયાર કર્યો છે। કેન વી હેવ ધ એવી પ્લીઝ? કોરોના મહામારીમાં પણ અડીખમ રહ્યું ગુજરાત। કોરોના કાળમાં પણ ગુજરાતી દેશના અર્થતંત્રમાં પૂર્યા પ્રાણ। કોરોના કાળમાં પણ ગુજરાતમાં આવ્યું સૌથી વધુ 1.19 લાખ કરોડનું વિદેશી રોકાણ। વર્ષ 2020માં જાન્યુઆરી મહિનામાં ભારતમાં કોરોના મહામારીનો પ્રથમ કેસ નોંધાયો અને માર્ચ મહિનામાં લોકડાઉન જાહેર કરવાની નોબત આવી, પરંતુ પડકારો સામે હિંમત ન હાર્યું આપણું ગુજરાત। જ્યારે આખું વિશ્વ કોરોના મહામારી સામે લડી રહ્યું હતું ત્યારે ગુજરાત કોરોના મહામારી સામે લડાઈ લડવા ઉપરાંત અર્થતંત્રને ધબકતું રાખવા કરી રહ્યું હતું વિશેષ પ્રયાસ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં અને મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતે નિર્ણય કર્યો કે કોરોના સામે ગુજરાત
હાર નહીં માને. એપ્રિલ 2020માં જ બાંધકામ, રોડ અને ટ્રાન્સપોર્ટ, ફૂડ પ્રોસેસિંગ અને ફાર્મા ઉદ્યોગને કોવિડ ગાઈડલાઈનના પાલન સાથે શરૂ કરવાની સરકારે મંજૂરી આપી. ગુજરાતના ખંતીલા ઉદ્યોગ સાહસિકોએ પણ કોરોના મહામારીમાં પોતાનો જોમ અને જુસ્સો ટકાવી રાખ્યા. સંક્રમણના ખતરા સામે લડીને ગુજરાતના અર્થતંત્રની ધરી ગણાતા ઉદ્યોગોને ધમધમતા રાખ્યા. લોકડાઉન ખુલ્યા પછી અનલોકમાં રાજ્ય સરકારે તમામ ઉદ્યોગોને ગતિ આપવા 14,000 કરોડ રૂપિયાનું આત્મનિર્ભર ગુજરાત પેકેજ જાહેર કર્યું. કોરોનાના કપરા કાળમાં પણ ગુજરાતના 35 લાખ જેટલા લઘુ, નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને સ્ટાર્ટઅપ અને નવા એકમોને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારે નવી ઔદ્યોગિક નીતિ જાહેર કરી. કોરોના કાળમાં ઉદ્યોગોને રાહતો આપીને સહાય કરી અને તેનું જ પરિણામ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના મંત્રને આગળ વધારી રહ્યું છે ગુજરાત. વોકલ ફોર લોકલની પરિભાષાને સાર્થક કરીને આજે દેશને દિશા બતાવી રહ્યું છે ગુજરાત. આંકડા કહી રહ્યા છે કોરોના કાળમાં પણ ગુજરાતમાં સૌથી વધારે 1.19 લાખ કરોડ રૂપિયાનું વિદેશી રોકાણ આવ્યું છે. દેશમાં કુલ રોકાણના 35% વિદેશી રોકાણ માત્ર ગુજરાતમાં, અને એ પણ કોરોના કાળમાં. મતલબ કે આખી દુનિયાને ગુજરાત પર ભરોસો છે, ગુજરાતના ઉદ્યોગો પર ભરોસો છે. એનું કારણ છે કે કોરોના કાળમાં પણ ગુજરાતે કરેલી કામગીરી. ગુજરાતના ઉદ્યોગ સાહસિકોએ સદીની આ સૌથી મોટી મહામારીમાં એ હિંમતથી કામ કર્યું છે કે ગુજરાત આજે આખા દેશમાં અડીખમ રીતે ઊભું છે. અને એટલે જ આવા ખંતીલા ઉદ્યોગ સાહસિકોને સન્માની રહી છે ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક. તો આજનો આ અવસર છે કોરોના કાળમાં પણ ગુજરાતના અર્થતંત્રને ધબકતું રાખનારા ઉદ્યોગ વીરોના મહાસન્માનનો. સન્માન એ ઉદ્યોગ સાહસિકો, સન્માન એ ઉદ્યોગ મહારથીઓનું પણ કરીશું, જે વર્ષોથી ગુજરાતના વિકાસની અવિરત યાત્રામાં સહભાગી બનીને ખભાથી ખભો મિલાવીને ચાલી રહ્યા છે. શું વાત છે! આવું ગુજરાત હોય અને આવું સફળ નેતૃત્વ હોય તો ગુજરાત પ્રગતિની દિશામાં કેમ આગળ ન વધે? નાયબ મુખ્યમંત્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે અને આજે જ્યારે ખંતીલા ઉદ્યોગપતિઓનું સન્માન કરવાના છીએ ત્યારે હું વિનંતી કરીશ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને લોકલાડીલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને કે તેઓ આજના કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદ્બોધન કરે. સર. જી 24 કલાક ગુજરાતી ચેનલ દ્વારા આયોજિત ગુજરાતના નાના મોટા લઘુ ઉદ્યોગ, મધ્યમ ઉદ્યોગ ના ઉદ્યોગ સાહસિકો કે જેમણે આ કોરોનાના વિપરીત અને કપરા સમયમાં અનેક પડકારો વચ્ચે, અનેક તકલીફો વચ્ચે પોતાના યુનિટ ચાલુ રાખ્યા. થોડો સમય બંધ થયા તો પછી ઝડપથી ચાલુ કરવાનો પ્રયત્ન કર્યો. જરૂરી ઉત્પાદન એમની કંપનીમાં, ફેક્ટરીમાં, કારખાનામાં જે થતું હોય એ માર્કેટમાં સપ્લાય ચાલુ રાખ્યો. અને ખાસ કરીને આ નાના લઘુ મધ્યમ ઉદ્યોગમાં જે હજારો કામદારોને રોજગારી પ્રાપ્ત થાય છે એ રોજગારી જે ચાલુ રાખી એવા ઉદ્યોગ સાહસિકો, ખાસ કરીને જેમનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો કે મોટા ઉદ્યોગ ચલાવવાની પ્રક્રિયા, એની વ્યવસ્થા જુદા પ્રકારની હોય, પણ નાના લઘુ મધ્યમ ઉદ્યોગ એ તો માલિક, એ જ પોતે માલિક, એ જ પોતે મેનેજર, એ જ પોતે વહીવટકર્તા, એ જ પોતે એકાઉન્ટન્ટ, એ જ પોતે માલ ખરીદનાર અથવા વેચનાર, એમ બધું જ કામ એક વ્યક્તિ અથવા એક નાનો પરિવાર જ્યારે સંભાળતો હોય ત્યારે આ કામ કરવું કેટલું અઘરું છે
એ તો અહીં બેઠેલા જે એમનું આપણે સન્માન કરવાના છે અને નથી બેઠા અને આ ચેનલના માધ્યમથી આપણને સૌને જોઈ રહ્યા છે, બધાને ખબર છે કે આ ખૂબ અઘરું કામ હતું. એવું અઘરું કામ કરીને કોરોનાને પણ પડકારનાર ઉદ્યોગ સાહસિકોનો મહાસન્માન કાર્યક્રમ જ્યારે યોજવામાં આવ્યો છે ત્યારે એ પ્રસંગે ઉપસ્થિત તાજેતરમાં જ આપણા અમદાવાદ જેવા મહાનગર 65-70 લાખની વસ્તી ધરાવતા શહેરના મેયર તરીકે જેઓ પસંદ થયા છે એવા અહીંયા ઉપસ્થિત આપણા મેયર ભાઈ શ્રી કિરીટભાઈ પરમાર, ડેપ્યુટી મેયર શ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, મારા વર્ષો જૂના મિત્ર ભાઈ શ્રી હિતેશભાઈ બારોટ, ભાઈ યમલભાઈ વ્યાસ, મીડિયાના અમારા ભારતીય જનતા પક્ષના સર્વે સર્વા છે અને પોતે વ્યવસાય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ છે. એટલે એવું નથી કે એકલું બોલ કરવાનું, અભ્યાસ કરીને બોલવાનું કામ એ યમલભાઈનું કામ છે, જેમણે આપણને સૌને એકત્ર કર્યા છે. અને આ એક ગૌરવરૂપ કાર્યક્રમનું આયોજન કર્યું છે. અને જી ટીવી ચેનલ એટલે આખા દેશની અંદર ને વિદેશમાં સૌથી વધુ જાણીતી, માનીતી, જોવાતી, દેશભક્તિથી સભર એવી જે ચેનલ છે એ ચેનલની જે પ્રાદેશિક ભાષાઓમાં જે પ્રસારણ થાય છે કે જે રીતે આપણે ત્યાં ગુજરાતીમાં જી 24 કલાક ચેનલ પ્રસારિત થાય છે એવી દેશની 7 થી 8 ભાષાઓમાં જે પ્રાદેશિક ભાષાઓમાં ચેનલનું પ્રસારણ થાય છે જી ટીવીની, એના સીઓ અને આજે આપણા ગુજરાતના મહેમાન બનેલા અને આપણા ત્યાં પધારેલા, અને મને આનંદ થયો કે એક રાજસ્થાની તરીકે એમણે ગુજરાતનું જે ગૌરવ કર્યું કે ગુજરાત અને રાજસ્થાન એક માલ આપનાર, એક લેનાર, એક કામ કરનાર, એક કામ કરાવનાર, એક રોજગારી આપનાર, એક રોજગારી મેળવનાર, એવા એક બે ભાઈ જેવા આપણા ગુજરાત અને રાજસ્થાનના રાજ્યો, એવું જ એમણે વર્ણન કરીને આખા કાર્યક્રમની શોભા વધારી છે. એવા શ્રી પરસોત્તમલાલજી, આપણી ગુજરાતની જી ચેનલના સીઓ શ્રી દીક્ષિતભાઈ સોની, જેમનું સન્માન થવાનું છે. એવા સર્વ ઉદ્યોગપતિ ભાઈ બહેનો, સ્ટાર્ટઅપથી માંડીને વર્ષો જૂના કામ કરનાર ઉદ્યોગપતિઓ, અને પધારેલા સૌ મહેમાનશ્રીઓ. આમ તો કોઈપણ વર્ષને, કોઈપણ પ્રસંગને 1 વર્ષ પૂર્ણ થાય અથવા તો 10 વર્ષ, 25 વર્ષ, આવો કોઈ સારો યાદ રાખે એવો સમય પૂર્ણ થાય તો આપણા આનંદ ઉત્સાહથી એની ઉજવણી કરતા હોઈએ છીએ. આપણા ઘરમાં બાળક હોય અને 1 વર્ષનું થાય તો આપણે એનો જન્મદિવસ ઉજવતા હોઈએ છીએ. આપણી કોઈ સ્કૂલ હોય એને 25 વર્ષ પૂરા થાય તો રજત જયંતિ કાર્યક્રમ કરતા હોઈએ છીએ. હમણાં થોડા દિવસ પહેલાં જ આપણે દાંડી યાત્રાની ઉજવણી કરી. આમ ઉજવણીઓ કરવીના કાર્યક્રમને યાદ કરવો, વધાવવો એ આપણો બધાનો માનવ સ્વભાવ છે. એવું નથી કે આપણે ગુજરાતીઓ જ કરીએ છીએ, આખી દુનિયા કરે છે. તો આ પ્રસંગ એનાથી જરા જુદો પ્રસંગ છે. સ્વાગત ચોક્કસ આપણે કરીએ છીએ, પણ આ કોરોનાનું 1 વર્ષ હમણાં જ પૂરું થયું. મને નથી લાગતું કોઈએ એને વધાવ્યું હોય કે એના કોઈએ વધામણા કર્યા હોય કે ચલો ભાઈ કોરોનાને 1 વર્ષ પૂરું થયું તો એની ઉજવણી કરીએ. આ એક કોઈના ઉપર કદી ના આવે એવું આપણે ઈચ્છીએ. હજારો વર્ષમાં કદી કોઈ જગ્યાએ કોઈને એની અસર ના થાય એવું આ સંક્રમણ એ આખી દુનિયાએ જોયું. કેટલાક પ્રસંગો એવા હોય છે કે જે તે સમાજ, જે તે દેશ, જે તે વિસ્તાર, જે તે વ્યક્તિને લાગુ પડે.
પણ આ કોરોનાનો સંક્રમણનો કાર્ય સમય 1 વર્ષ જે પૂરો થયો એમાં મને લાગે છે દુનિયાનો લગભગ કોઈ દેશ બાકી નથી રહ્યો. વધતી ઓછી અસર બધાને થઈ છે. જે લોકો પોતાને સૌથી વધુ શક્તિશાળી માને છે ને માનતા હતા એ લોકો સૌથી વધુ ભોગ બન્યા છે. પશ્ચિમી સંસ્કૃતિ, પાશ્ચાત્ય સંસ્કૃતિ એ કોરોનાના સંદર્ભમાં જો જોઈએ તો પરાજિત થઈ છે. અને આપણી માનવતાવાદી ભારતીય સંસ્કૃતિ કે બધાનું હિત જોનારી સંસ્કૃતિ, બધાનું સુખ અને કલ્યાણ જોનારી સંસ્કૃતિનો વિજય થયો છે. સેકન્ડ ના કરવા, હાથ ના મિલાવવા, આ નમસ્તે શરૂ કરી દીધું. અને મોદી સાહેબે નમસ્તે કર્યું તો હવે તો આખી દુનિયા નમસ્તે કરતી થઈ ગઈ છે. હવે કોઈ દુનિયામાં કોઈ એકબીજાને હાથ મિલાવીને એકબીજાનું સ્વાગત નથી કરતા. કોઈ હવે બે આમ હાથ મિલાવો છે. આ જાપાનવાળાનું મેં જોયું હતું હમણાં, તે આમ સેકન્ડ ના કર્યું, આમ કર્યું, જે કર્યું પણ હાથ નથી મિલાવતા. બધાને ખબર પડી ગઈ કે સંક્રમણ થવાનું આ મોટામાં મોટું એક કારણ છે. 1 વર્ષ પછી વેક્સિન પર આપણને પ્રાપ્ત થવાની શરૂઆત થઈ ગઈ. વડાપ્રધાન નરેન્દ્રભાઈએ ખૂબ રસ લીધો, ખૂબ ઉત્કંઠાથી, ઉત્સાહપૂર્વક માનવ સેવા અને દેશને બચાવવાની રીતે અત્યાર સુધી આખા દેશના બધા મુખ્યમંત્રીઓ સાથે વારંવાર વિડીયો કોન્ફરન્સથી ચર્ચા કરી છે. હું પણ દરેક વિડીયો કોન્ફરન્સમાં ઉપસ્થિત રહ્યો છું. તો મોદી સાહેબ કોઈ રાજકીય રીતે નહીં કે આ પક્ષની સરકાર આ રાજ્યમાં છે, આ પક્ષની સરકાર આ રાજ્યમાં છે, એ રીતે નહીં. મારા ભારતના નાગરિકોને કેવી રીતે સુરક્ષિત રાખવા એ દૃષ્ટિએ જે કામ કર્યું. અને આપણે જાણીએ છીએ કે વેક્સિન એ આત્મનિર્ભર પેકેજ એ આર્થિક વિષય છે, આત્મનિર્ભર ભારત. પણ આ વેક્સિન બનાવવાનું કામ પણ આમ તો બહારથી વેક્સિન લાવ્યા હોત તો ભગવાન જાણે કેટલી કિંમત થઈ હોત, કેટલું વિદેશી ઊંડિયા પર આપણું જતું રહ્યું હોત, કેટલો જથ્થો મળ્યો હોત, એ કોઈ કલ્પના નથી કરી શકાય એવી. પણ નરેન્દ્રભાઈએ જે પ્રોત્સાહન આપ્યું ભારતની કંપનીઓને, ભારતના વૈજ્ઞાનિકોને, ડૉક્ટરોને, એના કારણે આપણને એક તો આપણી ભારત બાયોટેક, ગુજરાત ભારત સરકારની જ માલિકીની કંપની, એની વેક્સિન પ્રાપ્ત થઈ. બીજી પૂનામાં સિરમ ઇન્ડસ્ટ્રીની જે દુનિયાની મોટામાં મોટી વેક્સિન બનાવતી જૂનામાં જૂની કંપની છે. એ કોઈ નવી કંપની નથી કે આ કોરોના આવ્યો અને વેક્સિન બનાવવાની શરૂ કરી. અત્યાર સુધી બીજા રોગોની વેક્સિન એ લોકો બનાવતા હતા. અને આખી દુનિયામાં વેક્સિનના નિકાસમાં ભારતનો બહુ મોટો નંબર છે. મને જણાવતા આનંદ થાય છે કે આ કોવિશિલ્ડ અને કોવેક્સિન 2 વેક્સિન આપણને ભારત સરકાર ગુજરાત રાજ્યને વિના મૂલ્યે આપે છે. સરકારી હોસ્પિટલમાં બધું વિના મૂલ્યે છે. ભારત સરકાર આપણને આપે છે. ગુજરાત સરકારનો 1 પણ રૂપિયો આપણે એમાં ખર્ચ નથી કરતા. જે અમને પહેલાં ચિંતા હતી કે આટલી બધી વેક્સિન આપશું તો બજેટ કેટલું મોટું જોઈશે. પણ ભારત સરકારે, વડાપ્રધાન નરેન્દ્રભાઈએ આપણે ચિંતામાંથી આખા દેશને મુક્ત કરી દીધો છે. જે રીત પ્રમાણે પરસોત્તમલાલજીએ કહ્યું કે ગુજરાતમાં સરકારની તો ફરજ છે, અમે તો કરીએ જ છીએ, અમારી તો જવાબદારી છે કે લોકોને પૂરતું જમવાનું, ભોજન વ્યવસ્થા આપવી. પણ મારા આજે અભિનંદન આપવા છે. આમ તો અગાઉ પણ આપી ચૂક્યો છું, પણ આ પ્રસંગે ફરી આપું છું કે ગુજરાતની અનેક સામાજિક સેવાભાવી સંસ્થાઓ, ઉદ્યોગપતિઓ, વેપારીઓ, જીઆઈડીસી, જુદા જુદા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, ધાર્મિક સંસ્થાઓ, આ બધાએ લાયન્સ ક્લબ, જેસીસ, રોટરી, ભારતીય જનતા પક્ષ, આ બધાએ જે સેવા કરી છે એ સેવામાં એક વસ્તુ આપણે ખાતરીપૂર્વક કહું કે ગુજરાતમાં એક નાગરિક એક દિવસ ભૂખ્યો નથી સૂઈ ગયો. સરકારે આપ્યું તો 6 વખત સરકારે વિના મૂલ્યે અનાજ આપ્યું છે. લગભગ 2000 કરોડ રૂપિયાની કિંમતનું અનાજ ગુજરાતે સરકારે વિના મૂલ્યે આપ્યું. એકલા બીપીએલવાળાને નહીં. મને ખબર છે કે કેટલી જીઆઈડીસી, કેટલાય સેવાભાવી સંગઠનો, કેટલાય કાર્યકરો, કેટલી ધાર્મિક સંસ્થાઓ આ રસોડા ચલાયા,
જમવાનું બનાવીને ઘેર ઘેર ઝૂંપડપટ્ટી ગરીબ વિસ્તાર ચાલીઓમાં ઘેર ઘેર પહોંચાડ્યું, હોસ્પિટલોમાં ઠેર ઠેર પહોંચાડ્યું। 15 लाख श्रमिकों। परसोत्तम लाल जी, मैं आपको ये बताना चाहता हूँ कि अभी तक लोग ये पूछते थे कि गुजरात में बाहर से कितने लोग रोजगारी के लिए आते हैं, तो हम भी कोई ऐसी पक्की गिनती तो थी नहीं, तो हम भी पूरे देश को बताते थे कि गुजरात एक ऐसा राज्य है कि जो गुजरातियों को तो रोजगार प्राप्त करवाता ही है, लेकिन पूरे देश के लोगों को गुजरात रोजगार प्राप्त करवाता है। तो लेकिन गिनती नहीं थी, हम ऐसे ऐसे ही बोलते थे कि सूरत में है, अहमदाबाद में है, बड़ौदा में है, राजकोट में है, जामनगर में है, कच्छ में है, मोरबी में है, ऐसे ऐसे बताते थे। पक्की कोई गिनती नहीं थी, और गिनती इसलिए भी नहीं थी कि कई लोग तो सालों से इधर आके बस गए हैं। प्रधानमंत्री आवास योजना का पक्का मकान 20-25 लाख का फ्लैट उनको 2 लाख रुपये में मिल गया है। सब सरकार की योजनाओं का लाभ मिलता है। माँ वात्सल्य योजना का मुफ्त में वो अपनी स्वास्थ्य की देखरेख रखता है। प्रधानमंत्री जन आरोग्य योजना का कार्ड उनको मिल गया है, रेशन कार्ड मिल गया है, इधर का वोटर्स भी बन गया है वो। तो गिनती तो नहीं थी, लेकिन इस वक्त में थोड़ा मालूम पड़ा कि जब कोरोना संक्रमण शुरू हुआ, पूरे देश में लॉकडाउन लगा, तो जो लोग नए नए आए थे या 2-5 साल में आए थे, बिहार से हो, यूपी से हो, मध्य प्रदेश से हो, राजस्थान से हो, एमपी से हो, झारखंड से हो, छत्तीसगढ़ से हो, या देश के किसी भी विभाग से हो, किसी भी राज्य से हो, ऐसे लोगों ने अपने वतन में जाने के लिए जो होड़ लगा दी, तब हमको मालूम पड़ा कि गुजरात में जो रहते हैं सालों से, वो तो है ही, इधर के गुजरात के निवासी हो गए, लेकिन अभी पिछले 5-10 साल में जो आए हैं, जो युवा है, यंगस्टर है, ऐसे भी लाखों लोगों में से 15 लाख लोगों को तो भारत सरकार की, नरेंद्र भाई मोदी जी की, और ख़ास करके अमित भाई शाह और पीयूष गोयल जी की, रेलवे मंत्री जी की मदद से जो ट्रेनों के द्वारा हमने दूसरे राज्य में जो भेजा, 15 लाख से ज़्यादा लोग गुजरात सरकार ने, हमारी AMTS, हमारी BST, BRTS, हमारी ST बसेस, उसमें मुफ्त बिठा के, वो चागोदर में हो, वटवा में हो, सारंद में हो, मोरबी में हो, हिम्मतनगर हो, या महसाणा हो, या गुजरात के कोई भी क्षेत्र में काम करते हो, इंडस्ट्रियल एरिया में, वहाँ से उसको हमारी स्टेट ट्रांसपोर्ट या बस में बिठा के उसको खाना पीना रेशनिंग दे के रेलवे में बिठा के उसको राज्य में भेजने का काम हमारी गुजरात सरकार ने जो किया, भारत सरकार ने जो किया, इसमें 15 लाख से ज़्यादा श्रमयोगी, हम उसको मजदूर नहीं बोलते, उसका सम्मानपूर्वक नाम दिया है श्रमयोगी। वो कंस्ट्रक्शन इंडस्ट्री में है, वो कई इंडस्ट्री में काम करते हैं। तो 15 लाख लोग से ज़्यादा लोगों को सुरक्षित अपने राज्यों के लिए हमारी गुजरात सरकार ने जो व्यवस्था करके उनको पहुंचाया, इसमें ये छोटे छोटे इंडस्ट्री वाले जो है उनका भी बहुत बड़ा योगदान है, क्योंकि जब तक ट्रेन शुरू नहीं हुई, जब तक व्यवस्था शुरू नहीं हुई, इस वक्त तक इसी शहर के उसके GIDC वालों ने, इंडस्ट्री वालों ने, उसके मालिकों ने, उसके कॉन्ट्रैक्टर ने, उसके बिल्डर ने अपने यहाँ इस लोगों को रख के उसको खाने पीने का, दवाइयाँ, जरूरी चीज़ वस्तु का जो इंतजाम किया, उसके लिए भी मैं मानता हूँ कि गुजरात के लोगों ने गुजरात सरकार के अलावा करोड़ों रुपये का खर्चा किया होगा। ये गुजरात का जो मानव सेवा का उदाहरण है, मैं मानता हूँ पूरे देश में आपको इस प्रकार का उदाहरण कोई राज्य में नहीं मिलेगा। ये हमारी गुजरात की ये विशिष्टता है। अपनी ST बसने કેટલું નુકસાન થયું તમને ખબર નહીં હોય, 700 થી 800 કરોડ રૂપિયા, કારણ કે 45 થી 50 હજાર કર્મચારીઓનો આપણો સ્ટાફ, ડ્રાઈવર, કંડક્ટર, મિકેનિકો, પછી બીજા કર્મચારીઓ, મેનેજરો,
બધાનો પગાર ચાલુ, પણ 1 રૂપિયાનો વકરો નહીં, કારણ કે બસો બધી એસટી ડેપોમાં બંધ કરી દીધી હતી, ટ્રાન્સપોર્ટેશન બંધ હતું, બધાને ઘેર બેઠા પગાર આપ્યો સરકારે. સરકારી કર્મચારીઓ, મને આનંદ છે, ગુજરાત એક માત્ર એવું રાજ્ય છે કદાચ દેશમાં, નાણામંત્રી તરીકે મને કહેતા આનંદ થાય છે, વિધાનસભામાં બધે મેં અનેક વખત કીધું છે કે ગુજરાત સરકારના કર્મચારીઓને 1 દિવસ 1 પગાર હવે 1 દિવસ મોડું નથી કર્યો. બધા જ સરકારી કર્મચારીઓને 5 લાખ કરતાં વધુ કર્મચારીઓને પહેલા અઠવાડિયામાં પગાર કરવાનો હોય તો એમના બેંક ખાતામાં પૂરેપૂરો પગાર ગુજરાત સરકારે બેંક ખાતામાં જમા કરી દીધો છે. 5 લાખ કર્મચારીઓ, 1 રૂપિયો આપણે કોઈનો રોક્યો નથી. અને આવક પાછી બંધ, પેટ્રોલ ડીઝલ વેચાણ બંધ, ટ્રાન્સપોર્ટ બંધ, રિક્ષા બંધ, સ્કૂટર બંધ, 2 વ્હીલર 4 વ્હીલર, હેવી ટ્રક્સ બધું બંધ, વેટની આવક બંધ, જીએસટીની આવક બંધ, સરકારોની આવક બંધ, સરકારોની આવક બંધ થઈ ગઈ, ભારત સરકારની આવક બંધ થઈ ગઈ. આ બધી વિપરીત પરિસ્થિતિમાં પણ નાના ઉદ્યોગોને ટકાવી રાખવા માટે, નાના ઉદ્યોગને પગભર રાખવા માટે, હું એમ નથી કહેતો કે બધું થઈ ગયું છે, પણ જે થઈ શકે એ કરવાનો ભારત સરકારે આત્મનિર્ભર ભારત યોજના જાહેર કરી વડાપ્રધાનશ્રીએ, અને બેંકોમાં લોન મોડી ભરો તો ચાલે, મોરેટોરિયમ કરી આપ્યું, વ્યાજ માફી આપી. ગુજરાત સરકારે પણ 14,000 કરોડ રૂપિયાનું આપણે ગુજરાત આત્મનિર્ભર પેકેજ અમલમાં મૂક્યું. દાખલા કે આપણું અમદાવાદમાં બેઠા છીએ તો અમદાવાદ પૂરતી વાત કરું, બધા બજાર બંધ હતા. હવે દુકાનદારને ધંધો જ ના થાય, ટર્નઓવર ના થાય, વકરો ના થાય તો એનો પ્રોપર્ટી ટેક્સ કઈ રીતે ભરે, એ જીઈબીનું લાઇટ બિલ કઈ રીતે ભરે? તો ગુજરાત સરકારે અમે નિર્ણય કર્યો, વિજયભાઈ મુખ્યમંત્રી, અમે બધા સિનિયર લોકોએ, કે એમને આ કોરોનાના લોકડાઉન દરમિયાન એમને પ્રોપર્ટી ટેક્સમાં માફી આપી. એની સહાય ગુજરાત સરકાર કોર્પોરેશનને આપે, કારણ કે કોર્પોરેશન પાસે પણ કંઈ એવી કરોડોની આવક નથી કે કોર્પોરેશન પણ ચાલી શકે. તો અમે કોર્પોરેશનોને કહ્યું, નગરપાલિકાઓને કહ્યું કે તમે પ્રોપર્ટી ટેક્સ ના લેશો, એમના વતી અમે તમને આપશું, અને એનો લાભ લાખો લોકોને મળ્યો. વીજળી કારખાનું બંધ હોય પણ જીઈબીનો તો નિયમ હોય કે મિનિમમ ઇલેક્ટ્રિસિટી બિલ તો ભરવું જ પડે, તો એ તો બિલ આ જ જતા હતા. તો ગુજરાત સરકારે અમે નિર્ણય કર્યો, જીઈબીમાં અમે નિર્ણય કર્યો, સૌરભભાઈ ઉર્જા મંત્રી સાથે ચર્ચા કરી અને અમે નિર્ણય કર્યો, વિજયભાઈને અમે બધા કોર ગ્રુપમાં, કે જે નાના મધ્યમ ઉદ્યોગો છે એમને આ જે મિનિમમ લાઇટ બિલ છે એ લાઇટ બિલ નહીં ભરવાનું, એ લાઇટ બિલ એમના વતી ગુજરાત સરકાર જીઈબીને એટલી રકમ ભરપાઈ કરી આપશે. આ બધું આપી અને લોકોને મદદરૂપ થવાનો. આ તો મેં થોડા દાખલા જ આપ્યા છે, સમયની પણ મર્યાદા હોય એટલે વિશેષ વાત નહીં કરું, પણ લઘુ મધ્યમ ઉદ્યોગને ચાલુ રાખવો જરૂરી હતું, ટ્રાન્સપોર્ટેશન ચાલુ રાખવું જરૂરી હતું, માર્કેટયાર્ડો ચાલુ રાખવા જરૂરી હતા. ખેડૂતોને ખેતી તો પાકી ગયેલી, ખેડૂતોનું ઉત્પાદન ચાલુ થઈ ગયેલું. હવે ખેડૂતોનું શાકભાજી ફળફળાદી જો વેચાય નહીં તો નાખી દેવા પડે, તો ખેડૂત બરબાદ થઈ જાય, લોકોને ખાવાનું ના મળે, શાકભાજી ના મળે, ફળફળાદી ના મળે, અનાજ ના મળે, તો શું કરવાનું? પછી જે નિકાસ થાય છે, મગફળી, એરંડા, રાયડો, જીરું, વરિયાળી, ફળફળાદી, એ નિકાસ ના થાય તો પણ માલ નકામો જાય, ખેડૂતોની આવક બંધ થઈ જાય, દેશને વિદેશી ઊંડિયામણ ના મળે. તો આ બધું જ જે જોવાનું હતું એ બધી જ કાળજી ભારત સરકારે અને રાજ્ય સરકારે જે કરી, એના કારણે આ લઘુ અને મધ્યમ ઉદ્યોગ, હું એમ નથી કહેતો કે દોડતો થયો છે, હું સ્વીકારું છું કે હજુ દોડતો થવામાં ઘણો સમય લાગશે, પણ મને એ પણ સંતોષ છે રાજ્યના નાણામંત્રી તરીકે કે લોકડાઉન પછી, અનલોક પછી અને છેલ્લા 2-3 મહિનાથી જીએસટીની દેશની અને રાજ્યની જે આવક છે એ ગયા વર્ષમાં કોરોના નહોતો એ વખતે ફેબ્રુઆરી મહિનામાં જે આવક હતી એ આવકની સ્થિતિએ કોરોના વખતના ફેબ્રુઆરી મહિનાની જીએસટીની આવક એ આપણી દેશની સરખી થઈ ગઈ, ગુજરાત રાજ્યની પણ સરખી થઈ ગઈ.
આવકમાં હવે ધંધા ટર્નઓવરમાં કોઈ તકલીફ નથી, બધા જ ઉદ્યોગ ધંધા ચાલે છે. ઉપરથી હવે અમારે થોડી મુશ્કેલીમાં મુકાયા છીએ કે આ સંક્રમણ ફેઝ 2 જે ચાલુ થયું 10 દિવસથી, એના કારણે ના છૂટકે ગુજરાત સરકારને કેટલાક કડક ને કડવા નિર્ણયો જનહિતમાં પ્રજાના હિતમાં કરવા પડ્યા છે. એમાં જે આપણે રાત્રિ કર્ફ્યુ 4 મહાનગરોમાં ચાલુ કર્યો, પછી એનો સમય પણ પહેલાં 10 વાગ્યાનો રાખ્યો હતો, પછી પાછો હવે 9 વાગ્યાનો કરવો પડ્યો. બીજા રાજ્યોમાંથી હવે કોઈ પણ વ્યક્તિ જો આવશે તો એણે સર્ટિફિકેટ RT-PCRનું 72 કલાક પહેલાંનું લીધેલું અને એ નેગેટિવ છે, એ RT-PCRનું સર્ટિફિકેટ બતાવશે તો જ હવે ગુજરાત રાજ્યમાં આવવા દેવામાં આવશે. એટલા માટે કે આપણે બધા જાણીએ છીએ કે આપણે ગુજરાતમાં તો 2000 કેસ ગઈકાલે નોંધાયા, પણ આપણી પડોશમાં મુંબઈ, મહારાષ્ટ્ર 50,000 કેસ દરરોજના આવે છે. અને મુંબઈનો અને ગુજરાતનો જે નાતો છે, કારણ કે 30-40 લાખ ગુજરાતીઓ તો એકલા મુંબઈમાં રહે છે, એટલે રોજ લાખો ગુજરાતીઓની મુંબઈથી ગુજરાતમાં અવર જવર થાય. હવે ત્યાંથી સંક્રમિત થયેલા લોકો, વેક્સિન લીધા સિવાયના લોકો કે સર્ટિફિકેટ સિવાયના લોકો જો આવે અને પછી અહીં આપણે ત્યાં એનું સંક્રમણ વધારે તો આપણે ગુજરાતમાં પાછો પ્રશ્ન વધુ વિકટ થાય. એટલે ગુજરાત સરકાર ના ગમે ના છૂટકે પણ કડવા અને કડક નિર્ણયો પ્રજાના હિતમાં, જન આરોગ્યમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે અમે બધા જે કરી રહ્યા છીએ એ આપણે બધાએ હજુ શક્ય છે કે થોડો સમય ચલાવવા પડશે, છૂટકો નથી. પણ સરકાર તરીકે અમારા ધ્યાનમાં છે કે નાના લઘુ મધ્યમ ઉદ્યોગને હજુ વધારે સહાયની મદદની આવનારા સમયમાં જરૂર પડશે. એમાં ગુજરાત સરકાર શું કરી શકે, ભારત સરકાર શું કરી શકે, કઈ રીતે મદદરૂપ થવાય, કઈ રીતે પગભર કરાય, કઈ રીતે ધંધા રોજગારીને વધુ મહત્ત્વ અપાય. કારણ કે કારખાનું ચાલુ હોય તો જ 25 જણાને રોજગારી મળે, કારખાનું બંધ હોય તો માલિક તો રોજગારી બંધ કરે જ છે, પણ 25 જણાની એ રોજગારી બંધ થાય છે. એ અમે જાણીએ છીએ. પણ સદનસીબ છે અત્યારે આજની મિનિટે તો ગુજરાતના ઉદ્યોગ ધંધા કોરોના પહેલાં હતા એના જેવા જ અથવા કેટલાક સેક્ટરમાં, એટલે દાખલા કે સિરામિક સેક્ટર, સ્પિનિંગ મિલ સેક્ટર, ફાર્માસ્યુટિકલ સેક્ટર, એવા સેક્ટરોમાં કોરોના હતું એ પહેલાં જે ધંધો ટર્નઓવર હતું એના કરતાં અત્યારે વધારે સારું છે. કારણ કે વર્લ્ડ માર્કેટ આ સેક્ટરો માટે અત્યારે ખૂબ મોટો સ્કોપ એનો વધી ગયો છે. તો એ પણ સરકાર તરીકે અમે બધી એના ઉપર નજર રાખી રહ્યા છીએ. પણ એટલું ચોક્કસ કહીશ કે નાના મધ્યમ લઘુ ઉદ્યોગને જેટલું શક્ય બને એટલું આવનારા સમયમાં ગુજરાત સરકારની કેપેસિટીમાં અને ભારત સરકારની મદદથી જેટલું શક્ય હોય એટલું કરી અને ગુજરાતને ફરીથી ઉદ્યોગ ધંધા વેપારમાં વાઇબ્રન્ટ ગુજરાત જેમ નરેન્દ્રભાઈએ શરૂ કરી અને ગુજરાતને રોજગારીના ક્ષેત્રમાં, ફાઇનાન્શિયલ સેક્ટરમાં સૌથી વધુ મોટું રાજ્ય, ધબકતું રાજ્ય અને નંબર 1 રાજ્ય બનાવવામાં જે આપણે બધા મહેનત કરી રહ્યા છીએ એમાં તમે પણ વધુને વધુ સહયોગ આપશો એવી વિનંતી કરું છું. અને જેમને આજે સન્માન થવાનું છે એ બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અસ્તુ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ. આજના કાર્યક્રમમાં જ્યારે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના માધાંતાઓ આપણી વચ્ચે ઉપસ્થિત હોય ત્યારે તેમની સાથે ચર્ચા પણ આપણે કરીશું. હું વિનંતી કરીશ ઝી 24 કલાકના મારા સહયોગી જુહી પટેલને તેઓ સ્ટેજ પર આવે અને તેમની સાથે હું વિનંતી કરીશ સમીર વકીલ, સ્પેશિયલ કમિશનર સ્ટેટ ટેક્સ ગુજરાત સરકાર, તેમને વિનંતી કરીશ આપ સ્ટેજ પર પધારો. હું વિનંતી કરીશ સંજીવ વડોદરિયા, ડિરેક્ટર RE કોમ્પોનન્ટ પ્રાઇવેટ લિમિટેડ રાજકોટ, તેઓ સ્ટેજ પર પધારે. હું વિનંતી કરીશ અંકુર પટેલ, CEO બુલબુલ એકેડેમી વડોદરા, તેમને વિનંતી કરીશ તેઓ સ્ટેજ પર પધારે. અને રાકેશ પટેલ, ડિરેક્ટર HJ હાઇજીન પ્રાઇવેટ લિમિટેડ, તેમને વિનંતી કરીશ કે તેઓ પણ સ્ટેજ પર પધારે. સમીર વકીલનું સ્વાગત કરી રહ્યા છે મીના રાજપૂત. ખૂબ ખૂબ સ્વાગત છે સર, થેન્ક યુ સો મચ. હું વિનંતી કરીશ
કેયુર વડોદરિયાને કે તેઓ સ્ટેજ પર કેયુર આવે અને કેયુર આજે સંજીવ વડોદરિયા જ્યારે આરી કોમ્પોનન્ટના ડિરેક્ટર આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે તેમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. અમારા સહયોગી કેયુર તેમનું સ્વાગત કરી રહ્યા છે. હું વિનંતી કરીશ કેયુરને કે તેઓ બુલબુલ એકેડેમીના અંકુર પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે તેમનું પણ પુષ્પગુચ્છથી સ્વાગત કરે. અંકુર પટેલ આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત થયા છે, ખૂબ ખૂબ આભાર. હું વિનંતી કરીશ મીના રાજપૂતને કે તેઓ એચજે હાઇજીન પ્રાઇવેટ લિમિટેડના રાકેશ પટેલ ડિરેક્ટર આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે તેમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. આજનો આ કાર્યક્રમ ઝી 24 કલાક ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ માટે ખાસ છે, જ્યારે કોરોનાના સમય બાદ આપણે સૌ કોઈ એકઠા થયા છીએ અને કઈ રીતે ઉદ્યોગો આગળ વધ્યા છે, કઈ રીતે ઉદ્યોગો હવે ધીરે ધીરે પોતાની ફરી એક વખત રફતાર પકડી રહ્યા છે, ત્યારે માંધાતાઓ સાથે ડિસ્કશન કરીશું અને ચર્ચા માટે મારા સહયોગી જુહી પટેલ અહીં હાજર છે. ઓવર ટુ યુ જુહી. થેન્ક યુ સો મચ મિહિર. ઝી 24 કલાકની ટેગલાઇન છે અમે સાંભળીએ તમારી વાત, અને આ મહાસન્માન એટલા માટે છે કેમ કે અમે તમારી વાત સાંભળી છે અને લોકોના દિલ સુધી, હૃદય સુધી પહોંચ્યા છે, અને એટલા માટે જ એમને સન્માનવાનો અવસર છે. પછી નિમિત્ત કોઈ પણ હોય, બહાનું કોઈ પણ હોય, પછી અડીખમ ગુજરાત હોય કે ઝી 24 કલાક મહાસન્માન 2021, ત્યારે આટલા મહાનુભાવો અમારી સાથે ઉપસ્થિત છે. તેમની પાસેથી કેટલીક જાણકારી લઈશું, તેમના અનુભવો જાણીશું, એમએસએમઈ, એસએમઈ સહિત. સર, સૌથી પહેલો સવાલ તો આપને કે આપ જ્યારે અહીંયા ઉપસ્થિત છો અને તમામ લોકો એ જાણવા માંગે છે કે જ્યારે સરકાર આપણી પાસેથી વેટ લેતી હતી, એનું એક નવું રૂપ સામે આવ્યું, એ છે જીએસટી. લોકો એ પે તો કરે છે, પણ કોરોના કાળ આવ્યો, પરિસ્થિતિ બદલાઈ, ક્યાંક સરકારે રાહત આપી, કેટલાક આંકડાઓ વધ્યા ઘટ્યા. આ તમામ પરિસ્થિતિની વચ્ચે એવી કંઈ ખુશીની વાત છે કે જે એમએસએમઈ અને એસએમઈ માટે ખૂબ ફાયદાકારક અને ખૂબ ખુશ થાય, એ ઉદ્યોગપતિઓ, એ તમામ ધંધાર્થીઓ. સર્વપ્રથમ તો G24નો ખૂબ આભાર આ તક આપી, અને સરકારે જે પગલાં લીધા છે એ આપણા સુધી પહોંચાડવાની જે તક આજે મળી છે એ બદલ ખૂબ ખૂબ આભાર. ગુજરાત સરકારે જે આત્મનિર્ભર પેકેજ જાહેર કર્યું, એમાં એક ખૂબ મોટું ક્રાંતિકારી ડિસિઝન લીધું કે 16-17 માટે જે વેપારીઓનું ટર્નઓવર 10 કરોડથી નીચે હતું એવો માટે, અને 17-18માં જે વેપારીઓનું ટર્નઓવર 2.5 કરોડથી નીચે હતું. 2.5 કરોડ એટલા માટે કે 2017માં વેટ પ્રથમ 3 મહિના માટે જબલમાં હતો, પછી જીએસટી આવી ગયો હતો. એ તમામ વેપારીઓની જે આકારણીની નોટિસો હતી એ આપણે જે છે પડતી મૂકી છે. આનાથી ગુજરાતના લગભગ 1.25 લાખ વેપારીઓની આકારણી ગુજરાત સરકારે પડતી મૂકી. જે અપીલ ફાઇલ કરવાની સમયમર્યાદા હતી એમાં પણ ગુજરાત સરકારે 90 દિવસ એમને વધારી આપ્યા કે તમે 90 દિવસ સુધી જે છે એક્સટેન્ડેડ ટાઈમમાં અપીલ ફાઇલ કરી શકો છો. સંજીવભાઈ, એક સવાલ થાય, ઓટોમેટિવ કોમ્પોનન્ટ્સ આ એક એવો પાર્ટ છે કે જેનો જે બિઝનેસ છે એ કદાચ ક્યારેક ઠપ થઈ જાય, લાઈક કોરોના કે કોઈના લીધે, પણ એ ક્યારેય અટકી ના પડે. હવે જ્યારે એના વિઝનની વાત આવે, આપણા પ્રાઇમ મિનિસ્ટર મોદી કહે છે લોકલ ફોર વોકલ, આત્મનિર્ભર બનો, ત્યારે આ બિઝનેસને લગતી એવી કઈ ખાસિયતો છે કે જેમાં આપ લોકલ ફોર વોકલમાં જઈ શકો, આપ ખુદ આત્મનિર્ભર થઈ શકો, અને આ જ્યારે કોરોનાની પરિસ્થિતિનો સામનો આપે કર્યો એ પછી આપના બિઝનેસમાં કેવા ઉતાર ચઢાવ? કોરોના પછી અમને ઘણી બધી તકલીફો પડી. ખાસ કરીને અમે અમારા સ્ટાફને હેન્ડલ કરવામાં, બીજું ગવર્મેન્ટની ગાઈડલાઇન્સ, અને અમે બધું પ્રોપરલી હેન્ડલ કર્યું. મુશ્કેલી પડે છે કે અમે 28%માં આવીએ છીએ ત્યારે અમારી પ્રોડક્ટનો જે એન્ડ યુઝર છે એને ઘણી બધી તકલીફો પડે છે, અને રો મટીરિયલ એટલું બધું વધે છે કે લાસ્ટ 6 મંથ્સની અંદર 30% જેટલું રો મટીરિયલ અપ ગયું છે. તો એ જે અમે એમએસએમઈ છીએ અમને એનો બેનિફિટ્સ ઉપરથી જે અમે જેમને સપ્લાય કરતા હોય છે તે મળતો નથી. એ આપના માધ્યમથી ગવર્મેન્ટ સુધી હું પહોંચાડવા માગું છું કે આનો કંઈક રસ્તો થવો જોઈએ. બિલકુલ. મિસ્ટર અંકુર, એક સવાલ એ થાય, એજ્યુકેશનને લઈને છે. અત્યારે ઓનલાઈન શિક્ષણની વાત હોય કે કોઈ પણ હોય, એજ્યુકેશન એ જરૂરી છે, ભલે કોરોના હોય તો પણ ઓનલાઈન ભણો. આપની સંસ્થા અને એ શીખતા કમાઓ, એકચ્યુઅલી આ છે શું? કેમ કે તમામ લોકોને સૌથી પહેલાં તો એ જાણવાની ઈચ્છા થાય કે આ કેવી રીતે પોસિબલ છે. આપે ખૂબ સરસ પ્રશ્ન મને પૂછ્યો છે. શીખતા કમાઓ, આ અમારો એક એમ્સ ને ગોલ પણ છે. આજે જ્યારે જોવા જઈએ કોવિડની જે સિચ્યુએશન છે, ને કોવિડની સિચ્યુએશનમાં સરકારની સૌથી પહેલી ગાઈડલાઇન્સ છે કે ઘરની બહાર નહીં નીકળવું.
સો આજે એજ્યુકેશનની વાત કરીએ છીએ તો અમે અમારા એજ્યુકેશન મારફતે લોકોને જાગૃત કરીએ છીએ સૌપ્રથમ તો કે ઓનલાઈન ટ્રેડિંગ સિસ્ટમ અમે ઓનલાઈન ટ્રેડિંગ શીખવાડીએ છીએ ગવર્મેન્ટના એક્ટના કાયદાની અંદર શું છે. જ્યારે હું મારો પોતાનો પાસ્ટ એક્સપિરિયન્સ કરવા જાઉં ને જોવા જાઉં તો એમાં મેં બી ઘણું બધું જોયું છે કે મારી સાથે રહેલા લોકોનું ઘણું નુકસાન થયેલું છે અને પૈસા ગયેલા છે. અને આજે એક લેવલના વ્યક્તિ છે કે ભાઈ 10થી લઈને ગ્રેજ્યુએટ થયેલા માણસો કાં તો પછી રિટાયર થયા પછી બી પ્રશ્ન હોય એક એજ પર કે ભાઈ મારી હેલ્થ તો સારી છે પણ હવે રિટાયર થયા પછી શું કરીશું. તો આ એક એજ્યુકેશન એવું માધ્યમ છે કે તમને એક પ્લેટફોર્મ પ્રોવાઈડ કરીએ છીએ જે આપણી ગવર્મેન્ટ પ્રોવાઈડ કરે છે અને ગવર્મેન્ટના એક્ટની અંદર પ્લેટફોર્મ છે કે ટ્રેડિંગ વસ્તુ શું છે. ટ્રેડિંગના ડિફરન્ટ પ્રકાર છે પણ ઓનલાઈન ટ્રેડિંગની અંદર કઈ વસ્તુમાં આપણે કઈ રીતના ટ્રેડ કરી શકીએ છીએ ગવર્મેન્ટના કાયદાને ધ્યાનમાં રાખીને. તો આ એજ્યુકેશન પ્રોવાઈડ કરે છે અને તમે ઘરે બેઠા બેઠા આમાં ઇન્કમ જનરેટ કરી શકો છો એના સ્ત્રોત ઊભા કરે છે. બીજી વસ્તુ એ છે કે જેટલા બી સ્ટુડન્ટ અમારી પાસે અત્યારે લાસ્ટ યરથી લઈને અત્યાર સુધી એટલે ઓગસ્ટથી લઈને અત્યાર સુધી ટોટલ 200 સ્ટુડન્ટો અમારે ત્યાંથી એજ્યુકેશન લઈ ચૂક્યા છે. દરેક એજના મેં તમારે જે એજ ડિક્લેર કરી કે 10થી 10th સ્ટાન્ડર્ડથી લઈને આજે ગ્રેજ્યુએટ થયેલા લોકો કે એનાથી ઉપરના લોકો એ લેવલના લોકો બી આપણે ત્યાં આવે છે અને એજ્યુકેશન લે છે. રાકેશભાઈ, મહિલાઓને પોતાની રીતે ઊભી કરવી, તમારી પ્રોડક્ટ લોકો સુધી પહોંચાડવી અને આ બધી શરૂઆત આ કદાચ એમને એમ ન થાય. એના માટે એક હિંમત જોઈએ, સાથે સાથે લોકોનો એટલો સાથ સહકાર જોઈએ. સૌથી પહેલાં તો સેનિટરી પેડને લઈને જે આપણે લોકો સુધી જાગૃતતા પહોંચાડી છે તેની માહિતી અને આ સાથે સાથે અત્યાર સુધીમાં કેટલી મહિલાઓને આપણે આત્મનિર્ભર બનાવી. જે બહેનોને રોજીરોટી નથી મળતી, જે બહેનો નોકરી જઈ નતા શકતા કે અભ્યાસ ઓછો હોય, એમની પાસે લાયકાત ના હોય, એવા બહેનોને અમે એક ટીમ ભેગી કરી અને એ ટીમને અમે આ કામે લગાડ્યા જેથી બહેનો દ્વારા જ અને બહેનોને જ વસ્તુ મળે. એટલે એમાં અમને એ સફળતા મળી અને એનાથી અમને વધારે સારું પડ્યું. એ ડીલ અમે ચાલુ કર્યું, એમાં બહેનોને રોજીરોટી તો મળી, તદુપરાંત કસ્ટમરને પણ વધારે પડતી ચોઈસ મળવા મળી. કસ્ટમરને ચોઈસ આપવા માટે અમે વધારે ને વધારે પ્રોડક્ટ રાખી એમાં ક્વોલિટીનો ઇમ્પ્રુવમેન્ટ કર્યું. કસ્ટમરની ડિમાન્ડ સપ્લાય અમે સારી કરી અને ખાસ અગત્યની વાત એ છે કે અમે તો એ વખતે ચાલુ કર્યું લોકલ ફોર વોકલનું મોદી સાહેબે જે સૂત્ર આપ્યું છે એ તો અમે હમણાં જ છે પણ અમે તો પહેલેથી લોકલ જ છીએ અને વોકલ પણ છીએ. એટલે આ બાબતે અમે તો અત્યાર સુધી કેટલી મહિલાઓ આમાં જોડાવી? હા, લગભગ અત્યારે અમારી પાસે અમદાવાદ શહેરમાં જોવા જોઈએ તો 100 જેટલી બહેનો આવી રીતે કામ કરે છે. ઓલ ઓવર ગુજરાતની બહાર પણ જોઈએ અને ઓલ ઓવર ઇન્ડિયામાં જોવા જોઈએ તો 400થી ઉપર બહેનો અમારી સાથે કામ કરે છે. અને અત્યારે પણ નવી બહેનો એટલા માટે જોડાઈ રહી છે કે ઘણા ગણેલા છે, એમના મિસ્ટરના બિઝનેસ લોકડાઉનમાં બંધ થઈ ગયા છે અને એમને ઘરે બેઠા પણ કરવું છે, સાથે એમના પેરેન્ટ્સ અથવા તો એમના ચિલ્ડ્રન્સને સાચવવા છે, બહાર નીકળી શકાતું નથી અને ઘરે બેઠા એ લોકો કરે છે તો સારું કામ થાય છે અને એમને રોજીરોટી પણ મળે છે. બિલકુલ, આપ તમામ લોકો અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. ઝી 24 કલાક મહાસન્માન 2021 અને એમએસએમઈ, એસએમઈ અને આ સાથે જે તમામ લોકો નાના મોટા ઉદ્યોગો અને ધંધાઓ સાથે સંકળાયેલા છે તેના માટેનું આ ડિસ્કશન હતું. હું મારા સહયોગી મિહિર રાવલને કહીશ કે તે આ કાર્યક્રમને આગળ વધારે. મિહિર, ખૂબ ખૂબ આભાર જુહી અને મંચસ્થ મહાનુભાવો, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે આ ચર્ચામાં જોડાયો. હું આપને વિનંતી કરીશ કે આપ મંચની નીચે સ્થાન ગ્રહણ કરો. હવે સમય થયો છે એ દરેક ઉદ્યમી લોકોનું મહાસન્માનનો. આજે દરેક મહાનુભાવનું મહાસન્માન કરીશું. ઝી 24 કલાક ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ આજે જ્યારે મહાસન્માન કરી રહી છે, સૌથી પહેલાં હું વિનંતી કરીશ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડમાંથી મુકેશ કોઠારીને તેઓ સ્ટેજ પર પધારે અને તેમનું આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે તેમનું સન્માન કરશું. ઝી મીડિયાના સીઈઓ અને અમારી સાથે ઉપસ્થિત છે ત્યારે પુરુષોત્તમ સરને પણ હું વિનંતી કરીશ કે તેઓ પણ આ સન્માનના કાર્યક્રમમાં સાથે જોડાય. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ મુકેશ કોઠારી, તેમને વિનંતી કરીશ તેઓ સ્ટેજ પર પધારે. વર્ષ 1995માં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની રચના થઈ હતી અને 1999થી સંપૂર્ણ સ્વાયત્તતા મળી. ગુજરાતના અતિ પૌરાણિક અને ધાર્મિક રીતે મહત્વ ધરાવતા પવિત્ર સ્થાનોને સુવિધા ઉપલબ્ધ થાય તે માટે આ ખાસ કામગીરી અહીંથી કરવામાં આવી રહી છે. ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ આભાર. હું વિનંતી કરીશ સુનિલ કુમાર બી પટેલ, ચેરમેન યડાડા કમ્યુનિકેશન, તેઓ સ્ટેજ પર પધારે. તેમનું નાયબ મુખ્યમંત્રી અને તેમના હસ્તે સન્માન કરીશું. પ્રધાનમંત્રી મોદીના આત્મનિર્ભર ભારતના મંત્રને સાકાર કરતી આ કંપનીની સ્થાપના 2018માં થઈ. વાયસી બ્રાન્ડ સ્માર્ટ ટીવી બનાવે છે અને એક જ વર્ષમાં 8 રાજ્યોમાં કંપનીએ પોતાની પહોંચ વધારી છે. ખૂબ ખૂબ અભિનંદન. હું વિનંતી કરીશ સંજીવ વડોદરિયા, તેઓ સ્ટેજ પર પધારે. સંજીવ વડોદરિયા, તેમને વિનંતી કરીશ. ડિરેક્ટર આરઈ કોમ્પોનન્ટ પ્રાઇવેટ લિમિટેડ રાજકોટ, તેઓ સ્ટેજ પર પધારે. હું તમને વિનંતી કરીશ આરઈ કોમ્પોનન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડની યાત્રાની શરૂઆત વર્ષ 1997માં થઈ હતી. કાપડ મશીનના પાર્ટ્સના ઉત્પાદનથી તેઓએ શરૂઆત કરી હતી. આઈએટીએફ
16949 અને ISO 9001:2015 માન્યતા પ્રાપ્ત સર્ટિફિકેટ ધરાવતી આ કંપની છે. તેમનું સન્માન કરી રહ્યા છે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ. આરી કોમ્પોનન્ટ પ્રાઇવેટ લિમિટેડ રાજકોટથી તેમના ડિરેક્ટર સંજીવ વડોદરિયા અત્યારે સ્ટેજ પર ઉપસ્થિત છે અને તેમનું સન્માન ઝી 24 કલાક કરી રહ્યું છે. હું વિનંતી કરીશ દિનેશભાઈ ડી પટેલ, મેનેજિંગ ડિરેક્ટર નર્મદા બાયોકેમ, તેમના વતી તેમના પ્રતિનિધિ હાજર છે. તેમને હું વિનંતી કરીશ તેઓ સ્ટેજ પર પધારે. નર્મદા બાયોકેમમાંથી તેમના પ્રતિનિધિ અત્યારે સ્ટેજ પર પધારવા માટે વિનંતી કરીશ. નર્મદા બાયોકેમ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર ગ્રુપથી શરૂઆત થઈ હતી. ઓર્ગેનિક અને ફર્ટિલાઇઝર ઇન્ડસ્ટ્રીમાં તેમને 20 વર્ષ કરતાં વધારેનો અનુભવ છે. સૌરાષ્ટ્રમાં અલગ અલગ ફર્ટિલાઇઝર કંપનીની પ્રોડક્ટ્સના ટ્રેડિંગથી શરૂઆત કરી અને અહીં સુધી આ કંપની પહોંચી છે. ખૂબ ખૂબ અભિનંદન. વિનંતી કરીશ નિખિલ એચ પટેલ, યુરો પ્રીમિયમ સોલાર સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડના ઓનર, તેમને વિનંતી કરીશ તેઓ સ્ટેજ પર પધારે. નિખિલ પટેલ, તેમનું સન્માન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે કરીશું. યુરો પ્રીમિયમ સોલાર સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતની ગ્રીન એનર્જી સોલ્યુશન ધરાવતી આ કંપની છે અને વર્ષ 2010માં આ કંપનીની સ્થાપના કરી હતી. કિલોવોટથી મેગાવોટ સુધીના રૂફટોપ સોલ્યુશન સાથે લાર્જ, મીડિયમ અને સ્મોલ સોલાર પ્લાન્ટ પ્રોવાઈડ પણ કરે છે. ખૂબ ખૂબ આભાર. હું વિનંતી કરીશ હેમંત જૈન, ડિરેક્ટર કેવલ કિરણ ક્લોથિંગ લિમિટેડ, તેઓ સ્ટેજ પર પધારે. હેમંત જૈન 1980માં કેવલ કિરણ ક્લોથિંગની સ્થાપના થઈ છે અને દરેક સેગમેન્ટમાં તેઓ હાજરી ધરાવે છે અને દેશમાં કિલર જીન્સ સૌ કોઈ પરિચિત હશે. તે કેવલ કિરણ ક્લોથિંગની પોતાની બ્રાન્ડ છે. કેઝ્યુઅલ, સેમી ફોર્મલ, વેસ્ટર્ન વેર ફોર મેન અને તમામ પ્રકારના ક્લોથિંગમાં તેઓ પોતાની ઉપસ્થિતિ ધરાવે છે. ખૂબ ખૂબ અભિનંદન હેમંત જૈન. કેવલ કિરણ ક્લોથિંગ લિમિટેડના ડિરેક્ટર છે હેમંત જૈન અને તેઓ અફોર્ડેબલ પ્રાઇસ અને બેસ્ટ ફિટિંગમાં યુનિક બ્રાન્ડ તેમણે ક્રિએટ કરી છે અને તેમનું સન્માન કર્યું. ખૂબ ખૂબ આભાર. વિનંતી કરીશ કિરણ પટેલ, ડિરેક્ટર સેલ્સ એન્ડ માર્કેટિંગ, એક્ઝારો ટાઇલ્સ, તેઓ સ્ટેજ પર પધારે. એક્ઝારો ટાઇલ્સમાંથી કિરણ પટેલ, ડિરેક્ટર સેલ્સ એન્ડ માર્કેટિંગ, વડોદરાના પાદરા અને સાબરકાંઠાના તલોદ, હિંમતનગરમાં પ્રોડક્શન યુનિટ ધરાવતી એક્ઝારો ટાઇલ્સ કંપની 2000થી વધુ ડીલર્સનું નેટવર્ક ધરાવે છે. 200થી વધુ રિટેલ આઉટલેટ ધરાવે છે. 35થી વધુ એક્ઝારોના પોતાના સ્ટોર્સ છે અને 5 કંપની ડિસ્પ્લે સેન્ટર પર છે. 7 બ્રાન્ચ ઓફિસ પણ છે. ખૂબ ખૂબ અભિનંદન. વિનંતી કરીશ એક્ઝારો ટાઇલ્સના ડિરેક્ટર સેલ્સ એન્ડ માર્કેટિંગ કિરણ પટેલ, ખૂબ ખૂબ આભાર. વિનંતી કરીશ ધર્મેશ પરીખ, ફાઉન્ડર DNB બિઝનેસ કન્સલ્ટિંગ અને તેમની સાથે અનુપમ ચંદ્રા, કો ફાઉન્ડર DNB બિઝનેસ કન્સલ્ટિંગ, તેઓ સ્ટેજ પર પધારે. તેમનું ઝી 24 કલાકના મંચ પર અત્યારે નાયબ મુખ્યમંત્રી સન્માન કરશે. 2017માં DNB બિઝનેસ કન્સલ્ટિંગની કંપનીની સ્થાપના કરી હતી. રિલાયન્સ, અરવિંદ અને ફ્યુચર ગ્રુપ જેવી કંપનીઓમાં કામ કરવાનો 15 વર્ષથી વધારેનો કોર્પોરેટ એક્સપિરિયન્સ. મેનેજમેન્ટ કન્સલ્ટિંગ આ કંપની, તેમનું સન્માન થઈ રહ્યું છે. વિનંતી કરીશ નીરવસિંહ વાઘેલા, મેનેજિંગ ડિરેક્ટર રત્નાકર ફર્ટિલાઇઝર ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ, તેઓ સ્ટેજ પર પધારે. અને નીરજ વ્યાસ, ડિરેક્ટર સેલ્સ રત્નાકર ફર્ટિલાઇઝર ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ. ખાસ જ્યારે રત્નાકર ફર્ટિલાઇઝર ઇન્ડસ્ટ્રીઝના મેનેજિંગ ડિરેક્ટર સેલ્સ નીરવસિંહ વાઘેલા, નીરજ વ્યાસ, કેમિકલ ખેતીથી અને ઓર્ગેનિક ખેતી તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. તાળીઓ બંધ ન થવી જોઈએ. ઓર્ગેનિક ખેતી વધુ સરળ, ફાયદાકારક કરી શકાય દિશામાં રત્નાકર ફર્ટિલાઇઝર ઇન્ડસ્ટ્રીએ નોંધપાત્ર કામ કર્યું છે અને આજે તેમનું સન્માન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કરી રહ્યા છે. ખૂબ ખૂબ અભિનંદન નીરવસિંહ વાઘેલા અને નીરજ વ્યાસ, રત્નાકર ફર્ટિલાઇઝર ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ. વિનંતી કરીશ વિજય શાહ અને પ્રીત શાહ, મેનેજિંગ ડિરેક્ટર સલામતી સિક્યુરિટી એન્ડ પર્સનલ ફોર્સ લિમિટેડ, તેઓ સ્ટેજ પર પધારે. તેમનું ઝી 24 કલાકના મંચ પર સન્માન કરવામાં આવી રહ્યું છે. કોરોના કાળમાં કંપનીએ દરેક હોસ્પિટલ, દરેક બેંક, ATM, ફેક્ટરી, હોટેલ સહિતના સ્થળોએ માલ મિલકતની સુરક્ષા માટે સિક્યુરિટી ગાર્ડની ખાસ સુવિધા પૂરી પાડી હતી. ત્યારે તેમનું સન્માન ઝી 24 કલાક કરી રહ્યું છે. તાળીઓ બંધ ન થવી જોઈએ. મહાસન્માનનો આ કાર્યક્રમ છે. આપણે તાળીઓથી દરેકનું સન્માન કરી જ શકીએ છીએ. ખૂબ ખૂબ અભિનંદન વિજયભાઈ અને પ્રીત શાહ, આજે જ્યારે આપનું સન્માન થયું છે. વિનંતી કરીશ અંકુર પટેલ, CEO બુલબુલ એકેડેમી, તેઓ સ્ટેજ પર પધારે. વડોદરાથી છે તેઓ. ત્યારે તેમનું સન્માન ઝી 24 કલાકના મંચ પર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે કરવામાં આવી રહ્યું છે. અંકુરભાઈ પટેલ, CEO બુલબુલ એકેડેમી. બુલબુલ એકેડેમી ગુજરાત સહિત સમગ્ર દેશમાં ટ્રેન્ડિંગ એજ્યુકેશન પ્રોવાઈડ કરે છે. ત્યારે તેમનું સન્માન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે કરવામાં આવી રહ્યું છે. લોકડાઉન પછી ઓનલાઈન માર્કેટિંગ અને ઓનલાઈન ટ્રેડિંગ વધ્યું છે, ત્યારે છેતરપિંડીના કિસ્સા અટકાવવા માટે ખાસ અહીંથી કામ કરવામાં આવ્યું છે અને એવું પ્લેટફોર્મ છે જે દરેક વ્યક્તિને કમાણીનો રસ્તો બનાવી આત્મનિર્ભર ભારત તરફ આગળ લઈ જઈ રહ્યું છે. ખૂબ ખૂબ અભિનંદન. વિનંતી કરીશ નિમિત શેઠ, મેનેજિંગ ડિરેક્ટર રમાના સેફ્ટી એન્ડ સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડ, તેમને વિનંતી કરીશ તેઓ સ્ટેજ પર પધારે. રમાના સેફ્ટી એન્ડ સિસ્ટમ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ
ઇસરો, ONGC, એરપોર્ટ સહિતની જગ્યાઓ પર તેઓ ખાસ ફાયર સેફ્ટી અને સિસ્ટમ્સની સેવા પૂરી પાડી અને મોટી નામના તેમણે મેળવી છે. અત્યારે ફાયર એન્ડ સિક્યુરિટી એસોસિએશન ઓફ ઇન્ડિયાના વેસ્ટ ઝોનના રિજનલ ડિરેક્ટર તરીકે નિમિત શેઠ જવાબદારી પણ નિભાવી રહ્યા છે. ત્યારે રમાના સેફ્ટી એન્ડ સિસ્ટમ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર નિમિત શેઠનું સન્માન ઝી 24 કલાક કરી રહ્યું છે. આજનો આ કાર્યક્રમ ખાસ છે. ઝી 24 કલાક ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ સન્માન કરી રહી છે. ડોક્ટર સચિન પ્રજાપતિ અને મૃણાલ પ્રજાપતિનો વિનંતી કરીશ તેઓ સ્ટેજ પર પધારે. ડિરેક્ટર માધવ વિદ્યાસંકુલ વસ્ત્રાલ અમદાવાદ તેમનું ઝી 24 કલાક ના મંચ પર સન્માન કરવામાં આવી રહ્યું છે. કોરોના મહામારીમાં નવી ઓનલાઈન ટેકનોલોજીનો પ્રયોગ કર્યો અને તમામ વિદ્યાર્થીઓને ઘરે બેઠા ખૂબ જ નજીવી ફીમાં ગુણવત્તાપૂર્વક શિક્ષણ પૂરું પાડ્યું હતું. કેન્દ્ર સરકારની, રાજ્ય સરકારની ગાઈડલાઈનનો ખાસ ફોલો પણ કરવામાં આવ્યું હતું. ત્યારે તેમનું ઝી 24 કલાક સન્માન કરી રહ્યું છે. ખૂબ ખૂબ અભિનંદન સચિનભાઈ અને મૃણાલભાઈ. હું વિનંતી કરીશ પંકજ તહેલિયાણીને, ડિરેક્ટર દેવ સ્પાઇસ પ્રાઇવેટ લિમિટેડ, તેઓ સ્ટેજ પર પધારે. તેમનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે સન્માન કરવામાં આવી રહ્યું છે. દેવ સ્પાઇસ પ્રાઇવેટ લિમિટેડ 20 વર્ષથી મસાલાઓ તૈયાર કરે છે. નડિયાદના પંકજ તહેલિયાણી કંપનીનો કારોબાર સંભાળી રહ્યા છે અને આંતરરાષ્ટ્રીય માપદંડો પ્રમાણે દરેક સ્વાદિષ્ટ મસાલા તૈયાર કરવામાં આવી રહ્યા છે. વોકલ ફોર લોકલની પરિભાષાને ખરા અર્થમાં આ કંપની ચરિતાર્થ કરી રહી છે. ખૂબ ખૂબ અભિનંદન પંકજભાઈ, આપને અને આપની આખી ટીમને. જે રીતે વોકલ ફોર લોકલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ કહે છે તે જ રીતે આપની કંપનીમાં એ રીતે કામ થઈ રહ્યું છે. ખૂબ ખૂબ અભિનંદન. હું વિનંતી કરીશ ઉત્પલ પટેલ, મેનેજિંગ ડિરેક્ટર નક્ષત્ર ગ્રુપ, તેઓ સ્ટેજ પર પધારે. તેમનું સન્માન ઝી 24 કલાક કરી રહ્યું છે. ઉત્પલ પટેલ, મેનેજિંગ ડિરેક્ટર નક્ષત્ર ગ્રુપ. કોરોના કાળમાં જ નહીં માત્ર પરંતુ છેલ્લા 10 વર્ષમાં રિયલ એસ્ટેટ સેક્ટરમાં લોકોનો વિશ્વાસ તેમણે સંપાદિત કર્યો છે નક્ષત્ર ગ્રુપે. આ ગ્રુપના 12 પ્રોજેક્ટ અત્યારે રનિંગ છે. ત્યારે તેમનું સન્માન ઝી 24 કલાક કરી રહ્યું છે. રાધે ઇન્ફિનિટી, રાધે સ્કાયલાઇન સહિતના આવનારા સમયમાં 630 સ્ક્વેર યાર્ડની સ્કીમ પણ તેઓ લાવી રહ્યા છે. ત્યારે તેમનું સન્માન ઝી 24 કલાક કરી રહ્યું છે. ઉત્પલભાઈ, મેનેજિંગ ડિરેક્ટર નક્ષત્ર ગ્રુપ, અમદાવાદ. સાથે સાથે કોરોના કાળમાં અનેક લોકોને રોજગારી પણ આપી હતી. ખૂબ ખૂબ અભિનંદન. વિનંતી કરીશ શ્રીમતી મમતા રાવ અને તરલ શાહ, ડિરેક્ટર ધનવંતર સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ, તેઓ સ્ટેજ પર પધારે. શ્રીમતી મમતા રાવ અને તરલ શાહ તેમનું ઝી 24 કલાક સન્માન કરી રહ્યું છે. ફિનાન્શિયલ સર્વિસીસ જેવી કે લોન, ઇન્સ્યોરન્સ, એક્ટિવિટી, અન્ય બેન્કિંગ અને યુટિલિટી સર્વિસીસમાં મોટું નામ છે. ધનવંતર સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ શહેરી અને ગ્રામીણ ગુજરાતમાં તમામ સ્થાનો પર તેઓ પોતાની સેવાઓ આપે છે અને નાનાથી મોટા દરેક લોકો માટે ફિનાન્શિયલ સોલ્યુશનનું એકમાત્ર હબ આ ધનવંતર સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ છે. ત્યારે તેમનું સન્માન ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ઝી 24 કલાકના મંચ પર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે કરવામાં આવ્યું. ખૂબ ખૂબ અભિનંદન. વિનંતી કરીશ અંકિત શાહ, પ્રોપરાઇટર ડિઝાઇન ફાર્મા, અમદાવાદ, તેઓ સ્ટેજ પર પધારે. તેમનું ઝી 24 કલાકના મંચ પર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સન્માન કરશે. અંકિત શાહ, પ્રોપરાઇટર ડિઝાઇન ફાર્મા. ડિઝાઇન ફાર્મા થર્ડ પાર્ટી કોન્ટ્રાક્ટ રિસર્ચ મેન્યુફેક્ચરિંગ કંપની છે જે ઉચ્ચ ગુણવત્તાની ફાર્માસ્યુટિકલ, ન્યુટ્રાસ્યુટિકલ અને હર્બલ આયુર્વેદિક અને કોસ્મેટિક ફોર્મ્યુલેશન પર કામ કરે છે. ત્યારે તેમનું ઝી 24 કલાકના મંચ પર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમનું સન્માન કરી રહ્યા છે. ખૂબ ખૂબ અભિનંદન અંકિતભાઈ, આપને અને આપના આખા ડિઝાઇન ફાર્માના આખા ગ્રુપને ઝી 24 કલાક અભિનંદન પાઠવી રહ્યું છે. ખૂબ ખૂબ અભિનંદન. વિનંતી કરીશ પૂરણસિંહ રાઠોડ, રઘુકુલ બિલ્ડર્સના ફાઉન્ડર, તેમને સ્ટેજ પર આવવા માટે વિનંતી કરીશ. આણંદમાં 3 દાયકાથી રઘુકુલ બિલ્ડર્સ દરેક વ્યક્તિને સપનાનું ઘર પૂરું પાડે છે અને દરેક પ્રોજેક્ટને ડ્રીમ પ્રોજેક્ટ માનીને કામ કરે છે. લગભગ 1000થી વધારે સંતુષ્ટ ગ્રાહકો છે. ત્યારે તેમનું સન્માન ઝી 24 કલાક કરી રહ્યું છે. તાળીઓ બંધ ન થવી જોઈએ. આ મહાસન્માન 2021 ઝી 24 કલાકનો આ કાર્યક્રમમાં જ્યારે આપ સૌ કોઈ અમારી વચ્ચે ઉપસ્થિત થયા છો ત્યારે ખૂબ ખૂબ અભિનંદન પૂરણસિંહ રાઠોડ. આપને આજના કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે સન્માન કરવાનો અહીં મોકો મળ્યો છે. હું વિનંતી કરીશ રાકેશ ભટ્ટાચાર્યજીને, CEO સ્વિટ્સ બાયોટેક, તેઓ સ્ટેજ પર પધારે. રાકેશ ભટ્ટાચાર્યજી, સ્વિટ્સ બાયોટેક કંપની ફાર્માસ્યુટિકલ ફોર્મ્યુલેશન સેગમેન્ટમાં ભારતની લીડિંગ નિકાસકાર કંપની છે અને સ્વિટ્સ બાયોટેક કંપનીને વૈશ્વિક આરોગ્ય સંભાળ સંસ્થા તરીકેની ઓળખ પણ મળી છે. દુનિયામાં 18 દેશોમાં પોતાના પ્રોડક્ટ્સની તેઓ નિકાસ કરે છે અને તેમના ઉત્પાદનોને દુનિયાભરમાં સારો આવકાર પણ મળ્યો છે. ત્યારે તેમનું પણ ઝી 24 કલાક આજે સન્માન અહીંથી કરી રહ્યું છે. ખૂબ ખૂબ અભિનંદન. વિનંતી કરીશ નિખિલ ઠક્કર અને શ્રીમતી મેઘા નિખિલ ઠક્કરને, ડિરેક્ટર્સ વી કેર
ઇન્વેસ્ટમેન્ટ્સ તેઓ સ્ટેજ પર પધારે તેમનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે સન્માન કરીશું. વી કેર ઇન્વેસ્ટમેન્ટ્સના ડિરેક્ટર નિખિલ ચક્કર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને ફિનાન્શિયલ ફ્રીડમ કોચ તરીકે પણ જાણીતા છે. અનેક પુરસ્કારો પણ તેમણે પ્રાપ્ત કરેલા છે. આણંદ તેમનું મુખ્યાલય છે અને અહીંથી વ્યક્તિગત અને કુટુંબોને રોકાણ માટેની સેવાઓ પૂરી પાડે છે, ત્યારે તેમનું ઝી 24 કલાકના મંચ પર સન્માન કરવામાં આવી રહ્યું છે. ખૂબ ખૂબ અભિનંદન નિખિલભાઈ અને મેઘાબેન. હું વિનંતી કરીશ સૌરીન પંચાલ CMD એલિમેન્ટ્સ પ્રોજેક્ટ્સ તેઓ સ્ટેજ પર પધારે. સૌરીન પંચાલે ઓગસ્ટ 2013માં એલિમેન્ટ્સ પ્રોજેક્ટની સ્થાપના કરી અને અમદાવાદ શહેરના મધ્યમાં લો ગાર્ડન, નવરંગપુરા, નહેરુનગર, મીઠાખડી વિસ્તારમાં રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સનું તેમણે સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. ત્યારે 19 વર્ષના બહોળો અનુભવ પણ ધરાવે છે, ત્યારે તેમનું આજે સન્માન. ખૂબ ખૂબ અભિનંદન. વિનંતી કરીશ રાકેશ પટેલ, ડિરેક્ટર HJ હાઇજીન પ્રાઇવેટ લિમિટેડ તેઓ સ્ટેજ પર પધારે. HJ હાઇજીન પ્રાઇવેટ લિમિટેડ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના મંત્રને સાર્થક કરીને આગળ વધી રહી છે અને કંપનીની મદદથી તેમણે 100થી વધુ મહિલાઓને રોજગારીની તકો ઊભી કરી છે. ત્યારે ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં તેમની કંપની હાજરી ધરાવે છે. રાકેશ પટેલની કંપની હેમ્પર શોપી પોતાના ગ્રાહકોની માંગને 100% સંતોષે છે અને સેનેટરી પેડની પહોંચથી કોઈ પણ માતા કે દીકરી વંચિત ન રહેવી જોઈએ તે ઉદ્દેશ્ય પર તેઓ કામ કરતા રહે છે. ખૂબ ખૂબ અભિનંદન રાકેશભાઈ, આપને અને આપની આખી ટીમને. વિનંતી કરીશ જતિન શાહ અને રોહિત શાહ, ડિરેક્ટર ભવ્ય મશીન ટૂલ્સ અમદાવાદ તેઓ સ્ટેજ પર પધારે. જતિન શાહ અને રોહિત શાહ, ડિરેક્ટર ભવ્ય મશીન ટૂલ્સ અમદાવાદ. ભવ્ય મશીન ટૂલ્સ કંપની એન્જિનિયરિંગ, વર્કશોપ, મશીનરીમાં વર્ષો જૂની પ્રસ્થાપિત થયેલી ભરોસાપાત્ર કંપની છે અને જતિન શાહ, રોહિત શાહની લીડરશિપમાં ખૂબ જ પ્રગતિ પણ કરી રહી છે આ કંપની. દુનિયાભરમાં એડવાન્સ ટેકનોલોજી અને હાઈ પરફોર્મન્સ મશીનરીની નિકાસ પણ આ કંપની કરી રહી છે. ખૂબ ખૂબ અભિનંદન જતિનભાઈ અને રોહિતભાઈ, આપ બંનેને અને આપના આખા મશીન ટૂલ્સ, ભવ્ય મશીન ટૂલ્સના પરિવારને. હું વિનંતી કરીશ લાયન કિરીટભાઈ તેઓ સ્ટેજ પર પધારે. લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટને પણ આજે સન્માનિત કરી રહ્યા છીએ. અહીં લોકડાઉન અને કર્ફ્યુ દરમિયાન ખાસ 10,000 માણસોને પોલીસની મદદથી જમવાનું પૂરું પાડ્યું હતું, ત્યારે આ સેવાભાવી સંસ્થાને પણ ઝી 24 કલાક આજે આ મંચ પરથી સન્માનિત કરી રહ્યું છે. લાયન કિરીટભાઈ, લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ અને તેમના સાથી આપણી વચ્ચે અહીંથી ઉપસ્થિત થયા છે, ત્યારે તેમનું સન્માન ઝી 24 કલાક કરી રહ્યું છે. ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક પર આ એ મહાનુભાવો છે કે જેઓ પોતાના ક્ષેત્રમાં અતિ ઉત્સાહથી તેમણે કામ કર્યું છે અને કોરોનાના સમયમાં પણ ગુજરાતની પ્રગતિને તેમણે આંચ નથી આવવા દીધી. આજે જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, આ સર્વે મહાનુભાવોને ખૂબ ખૂબ અભિનંદન. હું મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર પોતાનું સ્થાન ગ્રહણ કરી શકે છે અને આજના કાર્યક્રમમાં જ્યારે આ સન્માનના કાર્યક્રમમાં આ લઘુ, મધ્યમ અને સૂક્ષ્મ એવા આ ઉદ્યોગકારોને આજે જ્યારે આપણે સન્માન્યા છીએ, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને જ્યારે આપણે અહીંયા આમંત્રિત કર્યા ત્યારથી તેઓ ઉત્સાહ જે બતાવ્યો છે, ત્યારે તેમનું મોમેન્ટો આપીને અભિવાદન કરવા માટે હું ઝી મીડિયાના CEO અને એડિટર ઇન ચીફ પુરુષોત્તમ વૈષ્ણવજીને અને ઝી 24 કલાકના એડિટર દીક્ષિત સોનીને વિનંતી કરીશ કે આજે જ્યારે નાયબ મુખ્યમંત્રી આપણી વચ્ચે પધાર્યા છે ત્યારે તેમનું મોમેન્ટો આપી અને આભાર વ્યક્ત કરે. ખૂબ ખૂબ આભાર નીતિનભાઈ, આપ અમારી વચ્ચે આજે સમય કાઢીને પધાર્યા છો અને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો સાથે જોડાયેલા બિઝનેસમેન, ઉદ્યોગકારોનું આપે આજે આપના હસ્તે સન્માન કર્યું છે. ખૂબ ખૂબ આભાર આપનો. હું વિનંતી કરીશ ઝી 24 કલાકના એડિટર દીક્ષિત સોનીને કે આજની આ કાર્યક્રમ ઉપસ્થિત સર્વેનો આભાર વ્યક્ત કરે. નમસ્કાર એન્ડ વેરી ગુડ ઇવનિંગ. સૌથી પહેલાં તો આજે આ ઝી મહાસન્માન કાર્યક્રમનું અમે આયોજન અહીંયા આગળ કર્યું છે અને એમાં પધારેલા તમામ જે એન્ટરપ્રેન્યોર્સ છે અને ખાસ કરીને SME સેક્ટર સાથે સંકળાયેલા લોકો છે તેમનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, કારણ કે આ કપરા સમયમાં પણ આજે આપ અહીંયા આગળ ઉપસ્થિત રહ્યા અને ખાસ કરીને નીતિનભાઈ આપણા જે ઉપમુખ્યમંત્રી છે તેમના જે આશીર્વચન આપણને મળ્યા છે એનાથી આજે આપણે એક કૃતજ્ઞની ભાવના ફીલ કરી રહ્યા છે અને થેન્ક યુ વેરી મચ. ખાસ કરીને આ પ્રસંગે હું આભાર વ્યક્ત કરીશ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલનો, કારણ કે નીતિનભાઈ આજે એમના બિઝી શેડ્યુલમાંથી પણ સમય કાઢીને આજે આપણી સાથે આપણી વચ્ચે આટલો સમય ઉપસ્થિત રહ્યા એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ સાથે જ અમદાવાદના નવનિયુક્ત મેયર કિરીટ પરમારજી, આપનો પણ ખૂબ ખૂબ આભાર. આપ પણ આપની આખી સમગ્ર ટીમ સાથે અહીંયા આગળ ઉપસ્થિત રહ્યા. ડેપ્યુટી મેયર બેન ગીતાબેન પટેલ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને અમારા જૂના મિત્ર હિતેશભાઈ બારોટ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. આ પ્રસંગે દંડક અરુણસિંહ રાજપૂતજી પણ અહીંયા ઉપસ્થિત છે, એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ.
ખાસ અસારવાના એમએલએ પ્રદીપ પરમારજી અને રાણીપના એમએલએ અરવિંદ પટેલજી, આપ બંને અહીંયા ઉપસ્થિત રહ્યા છો, એના બદલ પણ આપનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ખાસ કરીને નીતિનભાઈએ આજે જે વાતો આપણને કરી અને એ વાતોથી આપણને એક પ્રેરણા મળે છે. અત્યારે આપ સૌ જાણો છો એ પ્રમાણે બજેટ સત્ર ચાલી રહ્યું છે, વિધાનસભા ચાલી રહી છે, અને એ દરમિયાન પણ આજે શનિવારના સમયે પણ એ એમના બિઝી શેડ્યુલમાંથી આપણા માટે સમય કાઢીને અહીંયા ઉપસ્થિત રહ્યા. અને ખાસ કરીને જ્યારે મેં આ કાર્યક્રમની રજૂઆત એમની આગળ કરી ત્યારે એમને મને કહ્યું કે જો એસએમઈ સેક્ટરના લોકો આવતા હશે તો ચોક્કસ એમને પ્રોત્સાહન આપવા માટે હું ચોક્કસ આપના કાર્યક્રમમાં હાજર રહીશ. અને આપ નીતિનભાઈ આપના બિઝી શેડ્યુલમાંથી સમય કાઢીને આજે અહીંયા હાજર રહ્યા છો એ બદલ આપનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આ સાથે જ અમારા જૂના મિત્ર યમલ વ્યાસ બીજેપીમાંથી પણ અહીંયા ઉપસ્થિત છે. આપની ઉપસ્થિતિ પણ અમારા માટે ખૂબ જ પ્રેરણાજનક છે. અને ખાસ હું સૌથી વધુ આભાર માનીશ અમારા CEO પુરુષોત્તમ વૈષ્ણવજીનો. અને આ તમામ જે સકારાત્મક અભિગમ ઝી 24 કલાક લઈને આપની સમક્ષ આવી રહ્યું છે, અને એની પાછળ કોઈ અમારી પાછળ કોઈ એક સૌથી મોટી ફોર્સ કામ કરી રહી હોય તો પુરુષોત્તમ વૈષ્ણવજી અમારા જે CEO છે એ છે. આ તમામ એમના કોન્સેપ્ટ ઉપર અમે આગળ વધી રહ્યા છીએ, અને ખાસ કરીને આજે આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર દીક્ષિત સર, અને ખૂબ ખૂબ આભાર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કે આપ અમારી વચ્ચે ઉપસ્થિત રહ્યા, અને સર્વે મહાનુભાવો જે અહીંયા ઉપસ્થિત રહ્યા છે સર્વેનો ખૂબ ખૂબ આભાર. વધુ સમાચારો માટે આપ જોતા રહો ઝી 24 કલાક. નમસ્કાર. આ બહુ સન્માનની વાત છે, આટલા સરસ પ્લેટફોર્મ ઉપર જે રીતે સન્માનિત કરવામાં આવે છે, પ્રોત્સાહન વધે છે અને ઘણી બધી જગ્યાએથી સફળતા મળી હોય એવો અહેસાસ થાય છે. તો खूब खूब अभिनंदन जी मीडिया અને नितिन भाई पटेल ने. ये जो सम्मान है ये बहुत गर्व की बात है, क्योंकि एक बहुत बड़े चैनल जो कि इंडिया की एक सबसे बड़ी चैनल से बिलोंग करती है, वहाँ से अगर सम्मान मिलता है और डिप्टी चीफ मिनिस्टर के थ्रू सम्मान मिलता है तो ये हमारे लिए गर्व की बात है, और इससे हमको काफ़ी प्रोत्साहन मिलेगा कि हम अपने काम को और भी अच्छे तरीके से अच्छे लेवल पर ले जाएंगे. અમારા માટે બહુ ઉત્સાહની વાત છે કે આજે જી સન્માને અમારું આટલું બધું માન સન્માન કર્યું. ખાસ કરીને નીતિનભાઈના હાથેથી મળવું અમારા માટે બહુ ગૌરવની વાત છે. અને એવા સમયે જ્યારે આખી દુનિયા ભારત પર, ગુજરાત ઉપર અને અમદાવાદ ઉપર મીટ માંડીને બેઠી છે કે આપણે બધી વસ્તુમાં અગ્રેસર છીએ, તો ઓર્ગેનિકમાં પણ આપણે ખૂબ સારું કરશું. અને આ સમયમાં અમે લોકો દુનિયાભરના ખેડૂતોને એક જ કહેવા માંગીએ છીએ કે સમય આવી ગયો છે ઓર્ગેનિકનો, અને અમે લોકો બહુ જ મોટા પાયે આમાં સફળ થઈ રહ્યા છીએ, તો તમે આનો પણ લાભ લો. શ્રી નીતિનભાઈ પટેલ સાહેબે જે પણ અહીંયા અમને જણાવ્યું છે એ એમને ખૂબ જ દિલથી આજે વાત કરી છે, અને હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને જી 24 ન્યૂઝ જે અમને આ પ્લેટફોર્મ આપ્યું છે આજે અહીંયા બોલાવી અને સન્માન આપ્યું છે એ બદલ એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. એક્ઝારો ટાઇલ્સ લાસ્ટ 9 વર્ષથી કન્સિસ્ટન્સી, ક્વોલિટી અને પ્રોડક્ટ રેન્જ આપી રહી છે માર્કેટને, અને ફ્યુચરમાં પણ અમે લોકો સારી રીતે કંપનીને મોટા ટર્નઓવર પર લઈ જવા માગીએ છીએ. સૌથી પહેલાં તો હું જી 24 કલાકનો ખૂબ ખૂબ આભાર માનીશ કે આનાથી પહેલાં વડોદરામાં બી મને એક સ્ટેજ આપણા લોકસભા સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી સાહેબ થકી સન્માન મને મળેલું છે, અને જ્યારે આટલો મોટો સ્ટેજ અને આટલું મોટું આપણા મુખ્યમંત્રી સાહેબ થકી જે સન્માન કરવામાં આવે છે એ ગર્વની વાત છે. અને હજુ આગળ જતાં બી એવું આશા રાખીએ છીએ જી 24 કલાક તરફથી આવું નવું મને કંઈક ને કંઈક સ્ટેજ મળતો રહે, જેથી કરીને અમે અમારો મેસેજ બી આજે સમાજને અને આપણા સમાજના વર્ગને પહોંચાડી શકીએ. 24 કલાકનો ખૂબ આભારી છું કે મને આ જે એવોર્ડ માટે નોમિનેટ કરીને મને એવોર્ડ આપ્યું છે. અને હું આ જે એવોર્ડના જે આપણા ડેપ્યુટી CMના હાથે જે મળ્યું છે તેનાથી ખૂબ જે ઓનર્ડ છું. અને મારા જે કામ હું મારી આપણે લાઈફ સેફ્ટીની ફિલ્ડમાં જે કરી રહ્યો છું તેમાં ખુદ વધારે જે પ્રોત્સાહન જે મળ્યું છે, અને હું એનો ખૂબ ખૂબ આભારી છું. કારણ કે અમારે એ પણ વિચારવાનું હતું કે જે અમારા જે મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ છે તેમના આખા ઘરમાં એક જ મોબાઈલ હોય અથવા મોબાઈલ ના પણ હોય, તો એ લોકો સુધી શિક્ષણ કઈ રીતે પહોંચવે, એ લોકોને મેસેજ કઈ રીતે કન્વે કરવા, એ બધું અમારા માટે બહુ જ મોટો પડકાર હતો. તો પણ અમે આ બધી જ દુવિધામાંથી બહાર નીકળી અને લગભગ અમારા દરેક વિદ્યાર્થી સુધી ઓનલાઈન શિક્ષણ પહોંચ્યું, એનું અમે પૂરેપૂરું સફળતાપૂર્વક શ્રેય લઈ શકીએ છીએ. આ માટે અમે આ જે કામ કર્યું એના માટે G24એ જે લોકો નોમિનેટ કર્યા અને અમને જે એવોર્ડ મળ્યો એનાથી લોકોને, બીજી સ્કૂલોને પણ પ્રેરણા મળશે કે ઓનલાઈન શિક્ષણ સારી રીતે આપવું. પહેલાં તો હું જી 24 કલાકનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું. અને પ્રેરણાની વાત હોય તો આ કોરોના કાળ દરમિયાન એટલી તો જાણકારી મળી કે વ્યક્તિઓને ઘરનું મહત્ત્વ શું છે,
વ્યક્તિઓનું લાગણીનું મહત્ત્વ શું છે. એટલે અમે અમારા નક્ષત્ર ગ્રુપ દ્વારા જે પ્રોજેક્ટો મૂકીએ છીએ એ પ્રોજેક્ટોમાં અમે એટલી જવાબદારીપૂર્વક કામ આપીએ છીએ કે કામની ક્વોલિટી સારી હોય, લોકોનું સપનાનું ઘરની ક્વોલિટી સારી હોય, એ રીતનું અમારી જવાબદારીપૂર્વકનું કામ હોય છે. ડેફિનેટલી સૌ પ્રથમ હું ઝી 24 કલાકનો આભાર માનું છું કે આવી ખૂબ જ જે લોકોને પ્રેરણા મળે, મોટિવેશન મળે એવી તમે લોકોએ ડિઝાઇન કર્યું છે. અને આમાંથી સૌથી બેસ્ટ પાર્ટ અત્યાર સુધી આ કોરોના કાળમાં જોવામાં આવ્યું છે કે જે લોકો ખૂબ જ મહેનત કરે છે, લગભગ વર્ષમાં 3000 કલાક કામ કરે છે, આપણે જો 8 કલાક તરીકે ગણીએ તો, પણ એ લોકો એમના જીવનમાં જો પ્લાનિંગ નામનો શબ્દ લાવી દે અને એમાં બી ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરે છે તો ડેફિનેટલી આવા ખરાબ સમયમાં એ ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરેલું ખૂબ જ આગળ આવ્યું છે. આજે મારા અને મારા જે બીજા અનેક કાર્યકર્તાઓ ઇન્ડસ્ટ્રીયલિસ્ટોનું જે સન્માન થયું એ એમને કોરોના કાળ દરમિયાન જે કામ કર્યું છે આર્થિક રીતે અને એની સાથે સાથે સમાજનું પણ જે કામ કર્યું છે એના લીધે સન્માન થયું છે. એ કામ તો કરવું જ જોઈએ, માનવતાની રીતે પણ કામ કરવું જોઈએ, પરંતુ ઝી 24 કલાક જેને આયોજન કર્યું અને નીતિન પટેલ સાહેબની ઉપસ્થિતિમાં આયોજન કર્યું એ અમારા માટે બહુ મોટિવેશનની વાત છે. No, it's a very great honor to receive the award from the Deputy Chief Minister, Sri Nitin Bhai Patel, and he has asked me also about our industry, and pharma industry, as you know, is on the top of all industries. It is preferable. At the same time, Zee 24 Kalak has done a very good job, especially during the period when all segments of the society are struggling, and they have done a very good job to motivate and encourage the industrialists who have been working day and night to just cover up the things, and I appreciate these things. ખૂબ ખુશી થઈ અને ખૂબ આનંદ થયો, કારણ કે કોરોનાનો જે સમય હતો, કપટ સમય હતો, એ ટાઈમની અંદર આજે 10-12 મહિના પછી પણ આ ઇન્ડસ્ટ્રીને અમે ઊભી રાખી છે અને ઇન્ડસ્ટ્રીની અંદર ખૂબ સારું કામ કર્યું છે. અને કન્ટિન્યુઅસ રાત દિવસ અમે અને અમારી ટીમ દ્વારા જે ગુજરાતની અંદર જે નરેન્દ્ર મોદી સાહેબનું જે સપનું છે કે સૌર ઉર્જા લોકો વધારેમાં વધારે અપનાવે, તો એ મંત્રને લઈને અમે ચાલ્યા છીએ. ઘણી બધી ખુશી ને ઘણી બધી ઉર્જા છે, કારણ કે આવા 1 વર્ષના કોરોનાના કાળ પછી બી આજે આ રીતે મહાસન્માન કરવામાં આવે છે ત્યારે અંદરથી એવું લાગે છે કે ના, એમને લઘુ ઉદ્યોગ પ્રત્યે પ્રોત્સાહન વધારે છે, એના લીધે થઈને અમને બી આગળ વધારે સારી રીતે કામ કરવાની તકો મળે છે. मुझे बहुत खुशी है क्योंकि हम लोग हैं ना, जिन लोगों को ज़रूरत है फाइनेंशियली, उनकी फाइनेंशियली ज़रूरतें पूरी कर रहे हैं, और उसकी वजह से हमें जो नितिन पटेल मुख्यमंत्री है उन्होंने जो संबोधित किया है उसकी मुझे बहुत खुशी है. सबसे पहले तो मैं Zee 24 को धन्यवाद देना चाहूँगा, जिन्होंने हर कोने से लोगों को एक प्लेटफॉर्म दिया है और सम्मानित किया है. और अपने नितिन पटेल जी को भी बहुत धन्यवाद, आभारी हूँ मैं उनका कि वो अपना टाइम निकाल कर पधारे सभी के लिए. और हमारे जैसे लोगों को अगर थोड़ा बहुत भी इस तरह से प्रोत्साहन मिलता रहे तो बहुत कुछ ऊर्जा मिलती है और आगे बढ़ने का एक जो मकसद होता है उसमें और एनर्जी लेवल बढ़ जाता है. આજે શ્રી માનનીય શ્રી નીતિનભાઈ પટેલના હાથે અમને જે સન્માનિત કરવામાં આવ્યા અને અમારી કંપનીને સમજો જે રીતે સન્માનિત કરવામાં આવી, અમને ખૂબ ખૂબ આનંદ થયો અને ખૂબ જ ઉર્જા પ્રાપ્ત થઈ છે. એક આહલાદક અનુભવ છે અને અમારા પરિવારની જે 20 વર્ષથી મહેનત છે એનું કદાચ ફળ અમને થોડું મળ્યું છે એવો अमने आनंद થઈ રહ્યો છે. तमन्नाओं की दुनिया तो हर कोई इंसान चाहता है, मगर पाता वही है जो तकदीर लेके आता है. जैसे कि हम यहाँ पे तकदीर लेके आए हैं Zee 24 कलाक, जहाँ पे एक मंच मिला महासम्मान 2021, और बेहद खुशी हो रही है अभी. एंड थैंक यू सो मच फॉर जी श्री नितिन पटेल, डेप्यूटी चीफ मिनिस्टर, एंड ऑल जी टीम. थैंक यू. ખુશી તો બહુ જ છે. નાયબ મુખ્યમંત્રી પોતે આવ્યા, બહુ એમને પ્રોત્સાહન આપ્યું અને અમે જે કામ કર્યું છે તે બદલ એમને બિરદાવ્યા, એ પણ અમને બહુ આનંદ થયો છે. અને કંપનીની અંદર અમે વધારે ને વધારે એમ્પ્લોયમેન્ટ કરીએ, સારી આ રીતે આગળ વધીએ, એ અમારી ભાવના આગળ રહેશે અને આવું સન્માન ભવિષ્યમાં પણ મળતું રહેશે, તો એ રીતે પ્રોત્સાહિત થતા રહીશું એવી અમારી આશા છે. ખરેખર ખૂબ જ આનંદની વાત છે કે Zee 24 કલાક ગુજરાતી ચેનલ મહાસન્માન 2020-21ની અંદર લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232B1ને જે સન્માનિત કર્યું છે, અને લાયન્સ ક્લબે જે કાર્ય કોવિડની અંદર કર્યા છે અને એ કોવિડના કાર્યને ઝી ટીવીએ જે રીતે બિરદાવ્યું છે એ બદલ હું ઝી ટીવી Zee 24 કલાકનો હૃદયથી આભાર માનું છું. આ જ રીતે અમારી જેવી લાયન્સ સંસ્થાને અગર આવનાર સમયમાં પણ આ જ રીતે અમને ફેલિસિટેટ કર્યા કરે.
ખરેખર બહુ સરસ પ્રોગ્રામ છે અને હું ખૂબ ખૂબ આભાર માનું છું G24 કલાકનો, જે અમને બોલાવીને આ રીતે અમારું સન્માન કર્યું એ બદલ ખૂબ ખૂબ આભાર G24 કલાકનો માનું છું. આમાં જે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝમાંથી જે આવતા હોય તો એને થોડુંક મોટિવેશન મળે અને આવા કાર્યક્રમો થવા જોઈએ. આવનારા સમય માટે અમારું એક મોટું એક્સપાન્શન કરશું અને પછી એક સમયે તમારા પ્લેટફોર્મ પર પાછા આવશું. ખૂબ જ આનંદ થયો છે. G24 કલાકના હસ્તક જે મહાન સન્માન 2021નો એવોર્ડ મળ્યો છે, આપણા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈએ જે આપ્યો છે એનાથી બહુ જ ઉર્જા મળી છે. આખી ટીમ કેવલ કિરણ ક્લોથિંગ લિમિટેડ એટલે જે કિલર જીન્સની જે કંપની છે, આખી ટીમ વતી બહુ આભાર, ખૂબ જ ધન્યવાદ, થેન્ક યુ વેરી મચ. અને આના હિસાબે અમને હજુ ઉર્જા મળે છે કે હજુ અમે ધગશથી કામ કરીએ, મહેનત કરીને લોકો માટે અમે કંઈક કરીએ એવી જ આશા રાખીએ છીએ. Co-presented by ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. Co-powered by YC Electronics Private Limited, Beyond Imagination, RE Components Private Limited, Tourism Corporation of Gujarat Limited. Special partners Narmada Biochem Limited, Euro Premium Solar, केवल किरण क्लोथिंग लिमिटेड. हेम्पर आपके लिए तो है. एक्सारो पैशन फॉर इनोवेशन. एडवाइजरी पार्टनर DNV बिजनेस कंसल्टिंग. ऑटोमोबाइल पार्टनर गैलोप्स हुंडई एंड सिल्वर पार्टनर